દીકરી ધારે તો બધી વસ્તુ કરી શકે તો તું તારાથી આ નહીં થાય. ઘણી વખત લેડીઝને સમાજમાં એક્સેપ્ટ ના કરતા હોય અથવા એમ કે ભાઈ આ ક્ષેત્રમાં તમે આગળ ના જવા દો. અવનવા લોકો સાથે એવી વાત કનેક્ટિંગ થતી હોય કે આ વસ્તુ ના કરાય, આ જગ્યાએ ના જવાય. ક્યારેય મારા પપ્પાએ કે મમ્મીએ કે કોઈએ એવું મગજમાં નથી લીધું કે દુનિયા શું કે છે. તો એક દીકરી, એક છોકરીની લાઈફમાં એના પિતાનું શું મહત્વ હોય છે? આમ માનું તો મારી માટે તો મારા પપ્પા મારા ભગવાન છે. કેમ કે કોઈ સાથે નહોતું આવતું ને ત્યારે પપ્પાએ એવું કીધું હતું કે તું આ લાઈનમાં આગળ જા, હું તારી સાથે છું. તને કોઈ પણ ક્યારેય આડું આવશે ત્યારે હું એમની સાથે લડી લઈશ. તમારા માટે પ્રેમ એટલે શું છે? તમે કોને પ્રેમ માનો છો? પ્રેમ એટલે એક તાકાત, એક પ્રેમની અંદર એક સુકૂન, એક સંઘર્ષ. ઘણી બધી પ્રેમ માટે કોઈ શબ્દ જ નથી કે પ્રેમ શું છે એમ. મારે ઘેરે ખોડલમાં પૂંજાય, મારે ઘેરે કુળદેવી પૂંજાય, મારી ખોડલમાં ને જોવું જ્યારે જ્યારે ત્યારે મારા ધારા કામ થાય. મને તો માં ખોડલ દેખાય, મને તો મારી માવડી દેખાય. તમારી ક્યારેય કોઈ એવા સિંગર કલાકાર સાથે મતભેદ થયો છે? હા, આપણા એણે એવું માર્કેટમાં એવી વાત કરેલી છે. બીજું છે કે લગ્નમાં વિદાયનો પ્રસંગ જ્યારે આવે ત્યારે એને રિલેટેડ સોંગ કે ગીત ગાતા હોવ છો તો ત્યારે એ માહોલ કેવો હોય છે? હું પણ અંદરથી તૂટી ગયેલી જ હોય, કેમ કે મારી સામે મારા પપ્પા હોય એટલે. પણ એણે ઘણીવાર એવા પ્રોગ્રામમાં એવું કરેલું છે કે મને ના દેખાય એવી રીતના પાછળ ફરીને ખુદ પોતે રડી લે. પણ જ્યારે હું વિદાય સોંગ ગાઉં ત્યારે અત્યારના હરેક લગ્ન ગીતમાં મને પાર્ટીએ વિદાય ગીતમાં વધારે શાબાશી આપેલી છે. તમારા માટે મિત્રતા એટલે શું? એટલે મને તો મિત્રમાં એટલી જ ખબર પડે છે કે તમે કોઈ પણ સુખના સમયે પાછળ ને દુઃખમાં આગળ રહે એને મિત્રતા કહેવાય. જેમ કે કૃષ્ણ ને સુદામાની મિત્રતા છે. ને ક્યારેય તમને એવું થયું છે કે હવે આ સંગીતની દુનિયા છે ને છોડી દેવી, આનાથી દૂર જતું રહેવું? જ્યારે આખી દુનિયા તમારા પર વિશ્વાસ નથી કરતી, આખી દુનિયા તમારી સામે ઊભી હોય, ત્યારે એક જ વ્યક્તિ હોય છે જે તમારી સાથે હોય છે, એ છે તમારા માતા પિતા. ને એમાં પણ જ્યારે પિતા એમના દીકરી પર વિશ્વાસ કરે છે ત્યારે દીકરી અતૂટ મહેનત કરી અને એનો વિશ્વાસ છે જાળવી રાખે છે. અને આ વાતને 100% સાર્થક કરેલી છે આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ ચાંદનીબેન પટેલ. એમના પિતા એમના પર ખૂબ જ વિશ્વાસ કર્યો. જ્યારે સમાજ તરફથી અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા હોય, ઘણા બધા લોકો એમના પ્રત્યે નેગેટિવ વાત કરતા હોય, પણ એમના પિતાએ એમના પર ખૂબ જ વિશ્વાસ કરી અને એમને પૂરો સપોર્ટ કર્યો. અને આજે ચાંદનીબેન ખૂબ જ નાની ઉંમરની અંદર સારા એવા એક ફોક સિંગર બની ગયા છે. ગુજરાતની અંદર એમનું સારું એવું નામ બની ગયું છે. તો આજે આપણે આ પોડકાસ્ટની અંદર ફોક સિંગર વિશેની વાતચીત કરશું. ચાંદનીબેનની જે જર્ની છે એમના વિશે વાતચીત કરશું. અને તમારે કરિયરની અંદર સફળ થવું હોય તો જ્યારે સમાજ તરફથી તમને નેગેટિવ રિસ્પોન્સ મળે છે ત્યારે તમે કઈ રીતના કન્ટિન્યુ મહેનત કરીને સફળ બની શકો છો, આ તમામ પ્રકારનું આ પોડકાસ્ટની અંદર આજે કન્વર્ઝેશન તમને સાંભળવા મળશે. એટલા માટે આ પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી જોજો. ચાંદની પટેલ, સૌપ્રથમ તો આ પોડકાસ્ટમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ તમે મને જણાવો કે ભાઈ તમારું જે બાળપણ છે એ કઈ રીતના વીતેલું હતું? મારું બાળપણ આમ માનું તો મારા મોસાળમાં વીત્યું હતું. એટલે કે હું મોટી જ મોસાળમાં થઈ. અને જ્યારે લાઇટ વહી જતી ત્યારે મારા મામા મને જે હિંચકો હોય ને હિંચકાની સાથે આપણને ઓઢણી બાંધીને મને હિંચકાવતા. એટલે કે મોસાળમાં મારું વધારે એમ મામાને ને લોકોને. ઓકે. એટલે મારું બાળપણ આમ માનું તો બહુ સારી રીતે વીત્યું મોસાળની અંદર. ઓકે. કેવો અનુભવ હતો નાના હોય ત્યારનો? કેવું કે એક તમે મોસાળમાં રહ્યા છો એટલે ઘણી વખત કેવું ભાઈ ત્યાં હોય એટલે વધારે રિસ્પેક્ટ, માન સન્માન આપણને મળતું હોય, એક્સ્ટ્રા કેર થતી હોય છે. તો એવી કઈ કઈ મોમેન્ટ હતી તમને કે ભાઈ જેવું લાગે છે કે ભાઈ નાનપણમાં મને સ્પેશિયલ ફીલ થયું છે? નાનપણમાં સ્પેશિયલ ફીલ એવું થયું છે કે મારા નાના જ્યારે હું જાગી જતી નાની હતી ત્યારે કે નાની એવી આપણે જે જમવાની ડીશ આવે ને એની અંદર ભાખરીની અંદર માખણ લઈને એની અંદર ચોળીને મને ખોડામાં બેસીને ખવડાવતા. અત્યારે તો એવું કાંઈ નથી, પણ મોસાળની અંદર બહુ એટલે બહુ આમ જેમ વાત કરું એમ અંદરથી ફીલ એવું થાય કે બહુ સાચવી છે મને. ઓકે. અને પહેલાના સમયની વાત કરું ને તો પહેલા
હરેક ઘરમાં કેવું હતું કે ભાઈ જનરલી બાળકોને સ્કૂલે મોકલવા, એજ્યુકેશન કરવું, પછી 10 પછી કે 2 થી 3 ડિગ્રીમાં જ લોકો આગળ કરતા. અલગ ક્રિએટિવિટી માટેના ઓપ્શન બહુ ઓછા હતા, અથવા તો ઘરેથી જ ના પાડતા હતા કે ભાઈ આ ફિલ્ડમાં નથી જવું. તો તમે સંગીતની દુનિયામાં આવવાનું કઈ રીતના થયું? એવું શું રીઝન હતું કે પહેલેથી રુચિ હતો કે તમારા ફેમિલીમાં કોઈ એવું બેકગ્રાઉન્ડ હતું જેના લીધે તમે ફિલ્ડમાં આવવાનું થયું? આમ તો પહેલાં વાત કરું તો મારા મોસાળની અંદર મારા નાના ગાતા અને મારા મામા ગાતા. પછી જ્યારે હું સ્ટડી કરતી ત્યારે મેં 10th કમ્પ્લીટ કર્યું, પછી 1 વર્ષ મેં જોબ કરી. ઓકે. જોબ કર્યા પછી મેં ગીતાબેન રબારીનું એક સોંગ સાંભળેલું રોણા શહેરમાં. ઈ ત્યારે ઈ સમયમાં બહુ વાયરલ હતું. યસ. એટલે મને અંદરથી એવો એક અનુભવ થયો કે મારે પણ આ લાઈન પકડવી છે એમ. ત્યારે મને તે આમ સમાજે એવું કીધું હતું કે આપણે આ ના કરાય એમ. યસ. એટલે પણ ત્યારે મારી એક એવી જીદ હતી કે નહીં, મારે સિંગિંગ કરવું છે. પણ ત્યારે મારા દાદા મને એવું કહેતા હતા કે તું સિંગિંગ કર, હું તારી સાથે છું. મારું મોસાળ અને મારો પરિવાર અત્યારે મેન સપોર્ટ આમ માનું તો મારા દાદાનો વધારે. ઓકે, એમનો સપોર્ટ રહ્યો હતો. હા, એના સપોર્ટથી હું આટલે સુધી પહોંચી છું. ઓકે, શરૂઆત કઈ રીતના કરી હતી તમે? જ્યારે સિંગિંગની શરૂઆત થઈ ત્યારે મેં મારા ગામમાં, આપણા ગામની અંદર રામાપીર બાપાની બીજ થતી, ત્યારે મને દાદા એવું કહેતા કે આપણા ગામની અંદર ભરવાડ સમાજની અંદર દર બીજ ઉજવાય છે એમ. ને હું એકવાર પૂછી આવું કે કદાચ તમને ગાવા દે તો એમ. અમુક જગ્યાએ એવું હોય કે કદાચ નહીં ગાવા દે, ના પાડતા હોય છે. યસ. એટલે દાદા ત્યારે એમને પૂછવા ગયા કે મારી દીકરીને ગાવું છે, તમે ગાવા દેશો? એટલે એ લોકોએ વાત કરી કે હા, તમે 10 વાગ્યા પછી આવજો ને ગાવા દેશું એમ. ઓકે. ત્યાંથી મેં રામાપીર બાપાના ભજનની શરૂઆત કરી. અને બીજું કે અમારા બાજુનું ગામ પાડાપાણ, એટલે એ ગામની અંદર આહિરના કોઈક ભાઈ હતા, મને ઘર સુધી કહેવા આવ્યા કે બેન તમારે સ્ટેજ ઉપર ગાવાનું છે અને તમને ઇન્વાઇટ કર્યા છે એમ. એટલે અમે રાત્રે હું ને દાદા ત્યારે ત્યાં ગયા ને ત્યારે મેં મારું પહેલું ભજન નગર મેં જોગી આયા ગાયું હતું. ઓકે. ત્યારથી મારી શરૂઆત છે. સ્ટેજ ઉપર તમે ત્યારે ગાવાનો મોકો મળ્યો હતો. તો જ્યારે ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો કેવો રહ્યો હતો? ઘણી વખત કેવું હોય કે સ્ટેજ ઉપર આપણે લોકોની સામે કોઈ પણ વસ્તુ બોલવું છે, કેમેરા ફેસ કરવા છે, એટલે ડર લાગતો હોય કે ભાઈ શું બોલીશ, મનમાં ઘણું બધું વિચાર્યું હોય, પણ સ્ટેજ ઉપર જાવ ને એટલે આવું વિચારેલું હોય ને એવું જ થતું હોય. તો ત્યારે અનુભવ કેવો હતો? કેવો ડર હતો અંદરથી? શું હતું? જ્યારે મેં વાત કરી કે નગર મેં જોગી આયા ભજન ગાયું ને ત્યારે તો મને આમ અંદરથી એક એવો એક્સપિરિયન્સ હતો કે હું ઘણા ટાઈમથી સિંગિંગ કરું છું એમ. કોઈ એવો ડર નહોતો કે હું શું ગાઉં કે મારાથી ભૂલ થશે, એવું કાંઈ નહોતું. પબ્લિકને જોઈને ક્યારે મને ડર નહોતો લાગતો, પણ જ્યારે એ ભજન ગાવા બેઠી ને ત્યારે અંદરથી ને એવું ફીલ થતું હતું કે મને ભગવતી ગવડાવે છે અંદરથી એમ, એટલે મારે ગાવું જ જોઈએ એમ. ત્યાર પછીથી લઈને અત્યાર સુધીમાં ક્યારેય એવો ડર રહ્યો નથી કે હું પબ્લિકને શું પીરસીશ એમ. ઓકે, એટલે અંદરથી કોઈ પણ પ્રકારનો ડર હતો ક્યારેય નહીં. અને સ્ટેજ ઉપર જ્યારે તમે ગાતા હોય છે, સામે ઓડિયન્સ હોય છે, તો ત્યારે માહોલ કઈ પ્રકારનો બની જતો હોય છે? અત્યારના જે ટ્રેન્ડિંગ સોંગ તમે શું આપો તમે પબ્લિકને, એટલે એ લોકોને આમ વધારે મજા આવતી હોય છે. અને ત્યારથી એ લોકોને આમ વધારે એવું ફીલ થાય છે કે ટ્રેન્ડિંગ જે સોંગ આવે અમુક એટલે એ લોકોને વધારે માહોલ બને. એટલે કે કોઈને ઘોર કરવી છે અથવા જેને લોકોને દાદ આપવો છે, એવું બધું થી લોકોનો માહોલ બનતો હોય છે. ઓકે, મતલબ ટ્રેન્ડિંગમાં જે ચાલતું હોય એને રિલેટેડ હોય તો લોકોમાં વધારે એક્સાઇટમેન્ટ અથવા જુસ્સો જોવા મળતો હોય છે. તો જ્યારે તમે સ્કૂલમાં કે આગળ જ્યારે એજ્યુકેશન લેતા ત્યારે તમે ગાવાનું ચાલુ કરેલું હતું સ્કૂલ લાઈફમાં? હું જ્યારે સ્ટડી કરતી ત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે મેં એકવાર ગાયેલું ગુરુ તારો પાર ન પાયો, એ ભજન એકવાર મેં સ્કૂલમાં ડેડિકેટ કરેલું. ઓકે. અને અત્યાર સુધીમાં તમે ઘણા બધા પરફોર્મન્સ કરેલા છે, ઘણી બધી જગ્યાએ ગાયેલો છે, તો એવો કોઈ કિસ્સો, એવી કોઈ સ્ટોરી કે એવો કોઈ માહોલ તમને યાદ છે કે ભાઈ જે આજ સુધી પણ તમને યાદ હોય કે ભાઈ જ્યાં આખો શું કે તમારા માટે એક યાદગાર ક્ષણ બની ગયું એવું? મારી માટે યાદગાર ક્ષણ મેં જેમ વાત કરી એમ કે નગર મેં જોગી ભજન મેં જ્યારે ગાયું ને ત્યારે મારા બાજુના ગામમાં જ્યારે હું જ્યાં પ્રોગ્રામ કરવા ગઈ હતી એ ગામના લોકો અને મારા ગામના લોકોને એવું એક અંદરથી એવું ફીલ થઈ ગયું કે ગમે ત્યારે આ છોકરી આ ક્ષેત્રમાં આગળ જઈ શકશે ખરા એમ. ત્યારે એ કિસ્સો મને હજી યાદ છે. નગર મેં જોગી એ ભજન મેં જ્યારે ગાયું ત્યારે આપણે જળુભાઈ આહિર છે, એ પણ સાહિત્યકાર છે અત્યારે બહુ સારા. ત્યારે એમણે જ્યારે સ્ટેજ પરથી બધાને વાત કરેલી કે આ સુર સુધી કોઈ દિવસ કોઈ કલાકાર ગાય નહીં, ત્યારે મેં 5 કાળીથી ભજન ગાયેલું. ઓકે. એટલે ત્યારનો મને કિસ્સો યાદ છે કે મેં બહુ દિલથી ભજન ગાયું હતું. ઓકે. તો આ તમે જે કીધું 5 કાળીથી ગાયેલું હતું તે સૂરનો કોઈ રાગ હોય છે કે શું હોય છે? હા,
પાંચ કાળી છે એ અમુક લેડીઝ સુધીનો જ અવાજ હોય છે. બાકી અત્યારની ઘણી લેડીઝો ગાય છે તો બીજી કાળી ત્રીજી કાળી એવું બધું સૂરમાં આવતું હોય, Okay. પણ અમુકના જ ગળા હોઈ શકે. પણ ત્યારે મારે ફર્સ્ટ ટાઈમ પાંચ કાળીથી ગવાઈ ગયેલું એમ. ઓકે અને ત્યારે જે વગાડતા હતા એ બેન્જોવાળા ભાઈ એમ કહેતા હતા કે આ તમે ભજન ગાયું તો મારો બેન્જોનો તાર તૂટ્યો એમ. કેમ Okay. કે સાયે સા છે એટલે કોઈ પણ હોય એટલે પાંચ કાળીએ લેડીઝ ગાય એટલે તાર તૂટે જ. તૂટે છે. હા. ઓકે. અને બીજી વસ્તુ કે ભાઈ ખાસ કરીને કહેવાય ને તમારું ઘરેનું તમારું ગળું હોય છે, હા. તમારે બહુ ધ્યાન રાખવાનું થતું બહુ હોય જ, છે. તો બહુ જ. તમે એઝ અ રેગ્યુલર પરફોર્મન્સ કરો છો, અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ કરો છો, હા. તો એના પછી તમારે કેટલું કેર કરવાનું થતું હોય છે? ખાસ કરીને તમારા ગળામાંથી આહારમાં કેટલો ચેન્જીસ કરવો પડતો બહુ હોય છે? બધો ચેન્જીસ કરવો પડે. કોઈક વાર ઠંડુ ખાવાની ઈચ્છા હોય તો એ ના ખાઈ શકીએ. પછી ઘણી બધી બહાર જઈએ ત્યારે લોકો કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ હોય એવું કંઈ પી ના શકીએ, એટલે બહુ કેર કરવી પડે. અને હર હંમેશ જ્યારે મારે પ્રોગ્રામ હોય ને ત્યારે મને મારા પપ્પા એક જ વસ્તુ પૂછે, તારું ગળું ઓકે છે? તારાથી ગવાશે? કેમ થશે? ગવાઈ જશે? Yes. કોઈક વાર ખરાબ હોય ગળું એટલે મારી કરતા તો પપ્પાને એ લોકો વધારે ચિંતા કરતા હોય કે તારાથી કેમ થશે, પરફોર્મન્સ થશે કે નહીં થાય એમ. ત્યારે હું એક જ વાત કહું કે પપ્પા થઈ જશે, ભગવતી બેઠી છે ને. ઓકે. હરેક છોકરીની લાઈફમાં કહેવાય ને, આપણે કહેવાતા હોય ભાઈ, હા. દીકરી અને એના પિતાનો જે રિલેશન હોય, સંબંધ હોય, હા. એના જેવો બીજો કોઈ સંબંધ ના હોય, મતલબ એટલો એટેચમેન્ટ હોય છે. હા. તો એક દીકરી, એક છોકરીની લાઈફમાં એના પિતાનું શું મહત્વ હોય છે તમારી દ્રષ્ટિએ? કેવા રિલેશન હોય છે? આમાંનું તો મારી માટે તો મારા પપ્પા મારા ભગવાન છે. કેમ કે કોઈ સાથે નહોતું આવતું ને ત્યારે પપ્પાએ એવું કીધું હતું કે તું આ લાઈનમાં આગળ જા, હું તારી સાથે છું, તને કોઈ પણ ક્યારેય આડું આવશે ત્યારે હું એમની સાથે લડી લઈશ. જો કે મારા પરિવારમાં તો બહુ આવું બધું બન્યું છે કે આપણે આ લાઈનની અંદર ક્યારેય અવાય નહીં એમ. યસ. પટેલ છીએ આપણે તો આપણે આ વસ્તુ ના કરાય એમ. Yes. પણ ત્યારે પપ્પાનો એક વિચાર એવો કામ કરતો હતો કે દીકરી ધારે તો બધું કરી શકે. યસ. દીકરી ધારે તો બધી વસ્તુ કરી શકે, તો તું તારાથી આ નહીં થાય. ત્યારે મમ્મીએ પણ બહુ સપોર્ટ કરેલો. અને જ્યારે હું ફર્સ્ટ ટાઈમ હું ને પપ્પા બેય રાજકોટ પ્રોગ્રામ કરવા ગયા ત્યારે મમ્મી બહુ રડેલા. કેમ કે ઘરમાં ઓછા થઈ જાય બે લોકો એટલે Okay. મમ્મી ત્યારે બહુ રડેલા કેમ કે જવાનું થયું એટલા માટે? હા, એટલા માટે કે પાછી ક્યારે આવીશ એમ, હવે Okay. તમે લોકો ક્યારે પાછા આવશો. અને હજી હાલની તકમાં ક્યારેક 15 દિવસ મારે ગામડે રહેવાનું થાય તો મમ્મી એમ જ કે હવે ક્યારે પ્રોગ્રામ પૂરા થવાના છે, હવે ઘરે આવી જાવ ને એમ. યસ. એટલે મારા માટે તો બસ છેલ્લો આ જ શબ્દ હશે કે મારી માટે મારા પપ્પા ભગવાન છે. ને ઘણી વખત કેવું હોય, તમે કેમ કીધું ભાઈ, ઘણી વખત લેડીઝને સમાજમાં એક્સેપ્ટ ના કરતા હોય, અથવા એમ કે ભાઈ આ ક્ષેત્રમાં તમે આગળ ના જવા દો, એટલે સમાજના લોકો મેણા ટોણા મારતા હોય. હા. ઘણી વખત સુધી આપણી સુધી વાત ના પહોંચતી હોય, હા. આપણા પપ્પાને, મમ્મીને, ફેમિલી મેમ્બરને સંભળાવતા હોય. તો તમારી લાઈફમાં અત્યાર સુધીમાં ક્યારે એવું થયું છે હા. કે ભાઈ પપ્પાને કહેતા હોય અથવા તમને પણ મેણા ટોણા મારતા હોય, ભાઈ તું શું કામ જાય છે? હા. તો ત્યારે કયા કયા લોકો તરફથી અથવા કઈ કઈ પ્રકારના તમને આ પ્રકારનો લોકો તરફથી ટીકાઓનો સામનો કરવો પડેલો છે? મારા પપ્પા સુધી વાત પહોંચેલી છે. પછી પપ્પાના મોસાળ સુધી પણ અમુક વાતો એવી શેર થતી હોય છે, મારા મોસાળ સુધી વાત શેર થતી. એટલે અવનવા લોકો સાથે એવી વાત કનેક્ટિંગ થતી હોય કે આ વસ્તુ ના કરાય, આ જગ્યાએ ના જવાય, આવું કરીએ તો આપણે થોડુંક તકલીફ થાય એમ, આપણે પટેલના દીકરા. ત્યારે પણ ક્યારેય મારા પપ્પાએ કે મમ્મીએ કે કોઈએ એવું મગજમાં નથી લીધું કે દુનિયા શું કે છે અને મારે આ લોકોનું ગાવાનું બંધ કરાવી દેવું છે. પપ્પા ખાલી એટલું જ કહે છે કે તું તારા પ્રગતિ પાછળ ધ્યાન આપ, પાછળ અમે લોકો તારો સ્તંભ બનીને ઊભા છે. ઓકે. તમારી લાઈફમાં એક જ લાઈનમાં તમારે આન્સર આપવો હોય કે ભાઈ તમારી લાઈફમાં તમારા માતા પિતાનું સ્થાન તમારા માટે શું છે? જો કે હરેકની લાઈફમાં માતા પિતા સર્વોચ્ચ જ હોય છે, હા. પણ એક લાઈનમાં તમારે વર્ણન કરવું હોય તો તમે શું કઈ રીતે કરી શકો? એક લાઈનમાં એવું જ વર્ણન કરીશ કે મારા માતા પિતા મારા ભગવાન કરતાં પણ એનું ઊંચું દરજ્જો છે મારા માતા પિતાનો. અને અત્યારના સમાજમાં પણ હજી ઘણા બધા ફેમિલીમાં જોવા મળે છે કે છોકરીમાં ટેલેન્ટ ખૂબ જ હોય છે, એમને પૂરતો સપોર્ટ નથી મળતો. ક્યાંક એમના ઘણી વખત ઘણા છોકરીઓના પપ્પાઓ પણ સમાજના ટીકાઓના ડરના કારણે ટેલેન્ટને દબાવી દેતા હોય છે, અને એમનું ટેલેન્ટ છે એ ક્યાંય આગળ વધતું નથી. આવું હાલના સમયમાં પણ ઘણી બધી જગ્યાએ જોવા મળતું હોય છે, તમે કદાચ જોયું બી હશે. તો આવા લોકોને તમારે અત્યાર સુધીની જર્ની અથવા તમે જે ફેસ કર્યો એના માધ્યમથી તમે શું કહેવા માંગો છો? અત્યારે તો હું એવું કહું કે જે લોકો આ લાઈનની અંદર આવવા માંગે છે એ લોકોને અમુક તમે જેમ વાત કરી એમ કે પોતાનું ટેલેન્ટ પોતે દબી દે છે કે પોતાની ઇજ્જત બચાવવાના કારણે, અથવા આ લાઈન ઉપર જે લોકોને ભરોસો જ નથી. પણ મારું કહેવાનું એટલું જ કે મારી સાથે જે છોકરીઓ ગાવા આવે છે એને હું એક જ સલાહ ને સૂચન આપું
કે આ લાઈનની અંદર આગળ વધવું હોય તો ક્યારેય ડર નહીં રાખવાનો કોઈથી. આપણે આપણી પ્રગતિ પાછળ એટલા મસ્ત રહેવાનું કે એમાં ખોવાઈ જ જવાનું, તો ક્યારેય કોઈ બીજું ત્રીજું દેખાશે જ નહીં. અમુક છોકરીઓ મારી સાથે જે ગાવા આવે એને હું એવું પણ કહું છું, ક્યાંય પણ અટવાવ ત્યાં હું છું તમારી સાથે, મને કહેજો. અને હું હજી એવી છોકરીઓને મારી સાથે પણ લઈ જાઉં છું કે જે પોતાના મમ્મી પપ્પા સાથે નથી આવી શકતા, પણ મારી સાથે એમના મમ્મી પપ્પા મારી પર ને પપ્પા પર ભરોસો કરીને સાથે મોકલતા આવવા હોય દે છે. છે કે તું બેન સાથે જા ને કંઈક નવું શીખ એમ. યસ અમુક લોકોને આવવાનો ટાઈમ જ નથી પોતાના છોકરા છોકરીઓ માટે, એ યસ આપણી સાથે મોકલે છે એમ. ટ્રસ્ટ આવી ગયો હોય છે કે આવી આમની ગયો સાથે હોય છે. જશે હા, તો એમનું ક્યાંય બધું હા સેફટી અટવાશે સલામતી નહીં. હોય હા, છે. સેફ હશે. ઓકે. અને જ્યારે તમે સ્ટેજ પરફોર્મન્સ કરતા હોય છો તો ત્યારે કઈ કઈ પ્રકારની ચેલેન્જીસ આવતી હોય છે? કારણ કે સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવું લોકોને એવું જ લાગે એક જ કલાકાર છે એ ખાલી ગાય છે, પણ ઘણા બધા કલાકાર સાથે હોય છે, બરાબર છે? તો કઈ પ્રકારની ચેલેન્જીસ આવતી હોય છે પરફોર્મન્સ કરવા માટે? એક સાથે ચાર પાંચ કલાકાર ભેગા થઈ જઈએ ત્યારે ઘણા સિંગરોના મનમાં એમ થાય કે આણે આ ગાઈ નાખ્યું, આણે આ ગાઈ નાખ્યું, હું શું ગાઈશ. પણ હજી સુધીમાં મને ક્યારે એવો ડર નથી કે હું શું ગાઈશ એમ. કેમ કે મેં મારું પ્રિપેરેશન કરી જ લીધેલું હોય કે મારે અહીંયાથી આ જગ્યાએ શું ગાવું છે, શેના નિમિત્તે છે ને મારે ક્યાંથી શરૂઆત કરવી છે. અને મને કોઈ વાર સ્ટેજ પર બેઠી હોય ત્યારે કોઈ કલાકાર પ્રત્યેની ક્યારેય ઈર્ષ્યા જાગી જ નથી, કેમ કે મારા માટે તો કલાકારની દુનિયા મારો પરિવાર છે. યસ. ને અત્યાર સુધીમાં તમે કેટલા કલાકારો સાથે સ્ટેજ પરફોર્મન્સ કરેલો છે? મેં મારા બાજુના ગામમાં જ્યારે ફર્સ્ટ પ્રોગ્રામ કરેલો સ્ટેજ પ્રોગ્રામ, ત્યાર પછીનું મારું સારામાં સારું સ્ટેજ ને સારા કલાકારો અલ્પાબેન પટેલ અને હિતેશભાઈ અંટાળા સાથે મેં પ્રોગ્રામ કર્યા હતા. અને પછી ધીરે ધીરે નિરંજન દાદા પંડ્યા, અપેક્ષાબેન છે, પોપટભાઈ માલધારી છે, એ બધાની સાથે ધીમે ધીમે પ્રોગ્રામ અત્યારે થતા આવે છે. ઓકે. અને જ્યારે સિનિયર કલાકાર સાથે તમારે પરફોર્મન્સ કરવાનું થતું હોય, હા, અલગ અલગ પ્રકારના હોય છે, બરાબર? અલગ અલગ રીતેનું બધાની એક શું કે ખાસિયત હોય છે. ખાસિયત હોય. તો કઈ કઈ પ્રકારના અનુભવો થતા હોય છે? કારણ કે હરેક વ્યક્તિમાંથી કંઈક ને કંઈક શીખવા જેવું હોય જ હા, છે. હોય. તો તમને અલગ અલગ કલાકારો સાથે તમે પરફોર્મન્સ કરેલું છે, અનુભવ શેર કરેલા છે, તો કઈ કઈ પ્રકારના અનુભવો તમને થતા હોય છે? અમુક વાર સિનિયર કલાકારો જ્યારે સિંગિંગ કરતા હોય ત્યારે એનામાંથી આપણે કોઈક વાર ટોન ગોતતા હોય કે એ લોકો કયા ટોનમાં ગાય છે, અથવા એની પાસે કલેક્શન શું છે, ઢાળ શું છે એની પાસે. ઘણી બધી વાર હું એવું નિરીક્ષણ કરતી હોય કે આ લોકોમાં શું ખાસિયત છે કે જેનાથી લોકો એને અત્યારે સ્વીકારે છે અને લાંબો સમય એ લોકોને સ્વીકારી શકે છે. અને પછી સિનિયર કલાકારનો જ્યારે રાઉન્ડ પતે ત્યારે હું બેઠી હોય ત્યારે હું એ લોકોને ક્વેશ્ચન કરું છું કે ભાઈ મારામાં હું સિંગિંગ કરવા બેસું ત્યારે મારામાં કોઈ ફોલ્ટ હોય તો તમે લોકો મને જરૂરથી બતાવજો. આવું મેં કરેલું પણ છે. અપેક્ષાબેન પંડ્યાને પણ પૂછેલું છે અને અલ્પાબેનને પણ મેં વાત કરેલી છે. જ્યારે મેં મારું સારામાં સારું અલ્પાબેન સાથે સ્ટેજ લીધેલું ત્યારે મને પહેલાં પ્રથમ તો ખબર જ નહોતી કે લોક ડાયરો શું કહેવાય એમ. મને સંતવાણીની અંદર જ હું હતી કે સંતવાણી કરવાની છે એમ. એટલે સંતવાણી જ્યારે મેં કરી પછી મારો ફર્સ્ટ રાઉન્ડ હતો. મારો રાઉન્ડ પત્યો પછી અલ્પાબેને મને એવી વાત કરી કે તારો વોઇસ બહુ સારો છે, તું આગળ વધજે, તું ગમે ત્યાં અટવા ત્યાં મને કોલ કરજે એમ, હું તારી સાથે ઊભી છું. ત્યારે એણે મને એવી શાબાશી આપેલી. અત્યારે કે આપણે અહીંયા લોક ડાયરો જ કરવાનો હતો, પણ તે જે સંતવાણીને પકડી છે એ તારા માટે બહુ સારું છે. તું તારી રીતે સંતવાણી અને લોક ડાયરામાં બંને ક્ષેત્રમાં તું આગળ વધજે. ઓકે. એટલે મતલબ સિનિયર કલાકારો તરફથી અલગ અલગ રિવ્યુઝ ને એવું મળતા હોય છે. હા. ઓકે. બીજું વસ્તુ કે આના માટે તમારે રિયાઝ કરવાનો થતો હોય છે, તો કઈ રીતના રોજ કરવો પડતો હોય છે કે કઈ રીતની પ્રેક્ટિસ કરવાની હોય છે આમાં? જો કે પ્રોગ્રામ હોય ત્યારે આપણે રિયાઝ ના કરાય એવું અત્યારે જે જૂના સિંગરો છે એ એવું કહે છે કે પ્રોગ્રામ હોય ત્યારે રિયાઝ ના કરાય. રિયાઝ ના કરાય એનું એક જ કારણ કે તમે સવારમાં રિયાઝ કરો અને સાંજે તમે લોકો ગાવા જાઓ એટલે તમારું ગળું હોય એ આખું ઘસાઈ જાય. એટલે મીન્સ કે તમે બોલી ના શકો અથવા ગાઈ ના શકો, ઇફેક્ટ પડતી હોય થોડી. પણ જ્યારે તમે લોકો ફ્રી પડો ત્યારે મોર્નિંગનો રિયાઝ બધા કે બ્રહ્મ મુહૂર્તમાં સારામાં સારો, એનાથી તમારું ગળું એકદમ બેઝ વાળું ને ખુલ્લું ગળું થાય. એટલે હું તો ગમે ત્યારે રિયાઝ કરું, બપોર હોય, સાંજ હોય, રાત્રે, સવારમાં, કોઈ પણ ટાઈમે હું રિયાઝ કરી લઉં. ઓકે. અને તમારે પ્રોગ્રામ માટે ટ્રાવેલિંગ છે બહુ બધું કરવાનું થતું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ થતું હોય છે, તો ઘણી વખત કેવું ભાઈ બહુ લોંગ ડિસ્ટન્સ હોય છે તો ત્યારે ભાઈ થાકી જતા હોય પછી પરફોર્મન્સ આપવાનું થતું હોય, તો આવું ક્યારેય તમારે બનતું હોય છે? ટ્રાવેલિંગનો કોઈ સારો ખરાબ એક્સપિરિયન્સ થતો હોય છે? હા, ટ્રાવેલિંગમાં સારો ખરાબ એક્સપિરિયન્સ એકવાર થયેલો કે જ્યારે શરૂઆત હતી મારી ત્યારે પપ્પાને એ લોકો સુરત હતા ને હું ને દાદા બંને
પ્રોગ્રામમાં જતા હતા ત્યારે Yes. 2 વ્હીલ લઈને જતા, ત્યારે કારની કોઈ સુવિધા નહોતી. અને અમારે એ બાજુનો રસ્તો એક એવો છે કે રાત્રે મારી બાઇક બંધ પડેલી અને Okay. મારે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો એટલે ત્યાંથી ફોન એવો કે તમે હજી પહોંચ્યા નથી, ટાઈમ થઈ ગયો છે એમ. Okay. અને અમારો એ રસ્તો થોડોક આમ ખરાબ ખરાબ ને હતો. સુમસાન રસ્તો, એટલે થોડોક ડર હતો એવો કે હું ને દાદા બંને શું કરશું એમ. Okay. પણ ત્યારે મેં જેમ વાત કરી એમ કે કોઈ નહોતું, ત્યારે ભગવતીનો એક આધાર હતો કે મારી બાઇક તું સ્ટાર્ટ કરીને મને મારી જગ્યાએ પહોંચાડ્યા. Okay. અને ત્યારે વિરોધ પણ બહુ હતો. Okay. એટલે Late પબ્લિકનો પહોંચવાના હિસાબે. તે થોડોક ડર હતો અને થોડોક ઈ રોડ જે રસ્તા પર જતા તેનો થોડોક ડર Okay. હતો. પછી ઇવેન્ટમાં કઈ રીતના તમે મેનેજ કરેલું પહોંચી ગયા પછી? પહોંચી ગયા પછી ઈ લોકોએ અમને ક્વેશ્ચન કર્યા કે આટલું બધું લેટ કેમ થયું. પછી એમને અમે વાત કરી કે ભાઈ અમારી ગાડી બંધ થઈ ગયેલી અને ઈ કે તમે પહોંચ્યા કઈ રીતના, બંધ થઈ ગયું હતું છતાં અમને ફોન નથી કર્યો તમે. પણ અમારા ગામના જે ભાઈ કાર લઈને આવતા હતા ને એમણે અમને એમની ગાડીમાં બેસાડ્યા ને અમે અમારી ગાડી એની જગ્યા પર મૂકીને જતા રહ્યા. અમે અમારી ગાડીની રાહ ના જોઈ કે ભાઈ ગાડી ચાલુ થશે કે નહીં એમ. Okay. હું ઓનલી ફોર ત્યારે એમાં તમે જેમ વાત કરી કે ટ્રાવેલિંગ કર્યું હોય ને પછી પ્રોગ્રામ કરવાનું થાય, તો અમે ગમે એટલું કદાચ મેં ટ્રાવેલિંગ કર્યું હોય ને હું મારા સ્ટેજને જોઉં ને એટલે મારામાં એક Energy જ આવી જતી હોય છે. એનર્જી ને તાકાત આવી જાય છે એમ. Okay. અને તમને કઈ પ્રકારના સોંગ ગીત હોય છે એ સૌથી વધુ પરફોર્મન્સ કરવામાં અથવા ગાવામાં મજા આવતી હોય છે? મને આમ માનું તો મને હરેક સોંગ જ્યારે હું ગાવા બેસું ત્યારે મને અંદરથી એક હુનર જ હોય કે હું બધા સોંગ દિલથી ડેડિકેટ કરી શકું એમ. લોકોને બને ત્યાં સુધી લોકોને મજા આવે એવી ટ્રાય કરું કે મારે આ લોકોને સારામાં સારી જે જગ્યાએ જાઉં ત્યાં મજા કરાવી છે. જે સોંગ ગાવ એમાં ઘણા બધા સોંગ છે પણ વધારે મને અત્યારે ખોડિયારમાંના સોંગ વધારે ગમે એમ. ઓકે. તો ખોડિયારમાં વિશે તમારું શું માનવું છે? તમે કેટલા માનો છો? અથવા ખોડિયારમાં વિશે તમારે કોઈ સોંગ ગાવું હોય તો તમે કયું ગાઈ શકો છો? ખોડિયારમાં વિષય કહું તો ખોડિયારમાં મારી માટે મારો આધાર છે. જ્યારે કોઈ નહોતું ત્યારે મારી પાસે માં હતી અને જ્યારે હું આ લાઈનની અંદર આવી ત્યારે માએ એક અંદરથી એક એવો અવાજ આપેલો કે હું હંમેશા સાથે છું, તું આ દુનિયાની અંદર ગમે ત્યાં ફરે તારી ઇજ્જતને આબરૂ મારી ઇજ્જતને આબરૂ એમ. એટલે ખોડિયારમાં મારી માટે મારો આધાર છે અને એની માટે મેં 2-3 લાઈનમાં મેં એક સોંગ બનાવેલું, રીલ્સ નાની એવી રીલ્સ શૂટ કરેલી. પણ અત્યારે ભગવતીની કૃપાથી એ રીલ્સ મારી 4 મિલિયને છે. ઓકે. એટલે એ રીલ્સના શબ્દ એવા કહે છે, મારે ઘેરે ખોડલમાં પૂંજાય, મારે ઘેરે કુળદેવી પૂંજાય, મારી ખોડલ માને જોવું જ્યારે જ્યારે ત્યારે મારા ધારા કામ થાય. મને તો માં ખોડલ દેખાય, મને તો મારી માવડી દેખાય. આ સોંગ મેં ત્યારે ગાયેલું અને ત્યારે પબ્લિકે બહુ સ્વીકારેલું, કેમ કે પટેલ સમાજને 18 વર્ણમાં માં ભગવતી ખોડિયાર તો પૂંજાય જ છે. Yes. એટલે આ સોંગ મારું 4 થી 5 મિલિયન સુધી અત્યારે પહોંચેલું છે. ઓકે. એટલે ખોડિયારમાં મારા માટે આમ માનું તો આધાર ને મારો જીવ છે. અને માં ખોડલ અને મોગલમાના મંદિરનો તમને કેવોક અનુભવ છે? મોગલમાના મંદિરનો એક હમણે કબરાવ જ્યારે અમે પ્રોગ્રામ કરવા ગયા એ પહેલાં પણ મારે કબરાવથી એવો એક ફોન હતો કે ભાઈ તમારે અહીંયા પ્રોગ્રામ માટે આવવાનું છે. ત્યારે અમે લોકો અંકલેશ્વર સુધી ગયા ને ત્યાંથી અમારી ગાડીને પાછી વાળી એટલે ત્યાંથી ફોન આવ્યો કે અહીંયા કોઈક એક્સપાયર થઈ ગયેલું છે એમ. ઓકે. એટલે મને ત્યારે એમ થતું હતું અને એવું એક સપનું હતું કે હું કબરાવ જાઉં માતાજી પાસે અને બાપુ પાસે, 2 પાસે જવાની મને ખૂબ જ ઈચ્છા હતી. પ્રોગ્રામ કરવાની જેટલી ઈચ્છા નહોતી એટલી મને કબરાવ જવાની ઈચ્છા હતી. યસ. ત્યારે મને એવો એક વિચાર આવ્યો કે માતાજી મારું પરીક્ષા લે છે એમ. ઓકે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, આ ફેરે નહીં તો આવતી ફેરે. પછી પાછું બીજી વાર પણ એવું થયું ઓકે. કે અડધે પહોંચી ગયા ને ત્યાંથી અમારે પાછું આવવાનું થયું. ત્યારે એવું એક નિયમ બનાવી લીધો કે હવે તું જ્યારે મને બોલાવીશ ને ત્યારે મને તું પ્રોગ્રામ કરવા પણ બોલાવજે અને તારા દર્શન કરવા પણ બોલાવજે. ને ખરેખર એવું જ થયેલું છે કે હું જ્યારે ત્યાં ગઈ ત્યારે જે ભાઈ થકી મારે ભગવાન બાપુને મળવાનું હતું માતાજીના મંદિરે, ઓકે. પર્સનલી દર્શન કરવાના હતા, ત્યારે એ ભાઈનો ફોન હું જ્યાં સુધી ગેટે પહોંચી ત્યાં સુધી ભાઈ કોલ રિસીવ કરતા હતા. ઓકે. અંદર એન્ટ્રી થઈ એટલે એમનો ફોન વ્યસ્ત જ બતાવે, રિસીવ ના કરે અથવા સ્વિચ ઓફ બતાવે ઘડીક ઓકે. થાય એટલે. કોન્ટેક્ટ નહોતો થતો એમની નહીં, સાથે? કોઈ વસ્તુ નહીં. હવે મેં ક્યારેય ભાઈને જોયા જ નહોતા એટલે હું ઓળખી પણ કેમ શકું કે આ ભાઈ ઈ જ છે એમ.
એટલે પપ્પાની લોકો ત્યાં પહોંચ્યા એટલે પપ્પાની લોકો એવું કીધું કે કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ વાત આપણે નેક્સ્ટ ટાઈમ એ ભાઈને મળી લેશું ઓકે. અથવા માતાજીના ને બાપુના દર્શન કરશું. મેં કીધું નહીં પપ્પા, હું અહીંયા સુધી આવી છું એટલે હું માતાજીના દર્શન કરીને જ જઈશ. એટલે પપ્પા કે ફોન જ નથી ઉપાડતા, બધાના ફોનમાંથી ટ્રાય કરી એવી કે ભાઈ ફોન ઉપાડે, Connect થાય એની સાથે, yes. કનેક્ટેડ થાય. પછી અંદર ગયા ત્યાં સુધી મેં કીધું કંઈ વાંધો નહીં, માતાજીના ભરોસે આપણે ચાલ્યા જઈએ. મારે જે અમુક ટેક હતી તે ભેળીઓને એવું બધું આપ્યું ત્યારે એ ભાઈ મારી સામે જ આવ્યા કે બેન તમે ચાંદની બેન? મેં કીધું હા ભાઈ. તમે તમારો ફોન રિસીવ નથી કરતા? કે બેન મારો ફોન ચાલુમાં જ બંધ થઈ ગયેલો. એટલે ત્યારે મને કેવો જ અંદરથી આભાસ થયો કે માતાજી મારી પરીક્ષા લેતી હતી, કે ઈ એવું વિચારતી હતી કે આ મારી સુધી પહોંચે છે કે નથી પહોંચતી, કે અડધેથી વહી જાય છે એમ. જો કે આ બધાએ તો એવું જ કીધેલું કે અહીંયાથી જતા રહી. મેં કીધું ના, આપણે દર્શન કરીને જ. હા, અને મને અંદરથી એક જ ભરોસો હતો કે ઈ મને દર્શન મોડા આપશે પણ સારા આપશે. પણ ત્યારે એ જે બાપુ છે એ બાપુના દર્શન કર્યા, માતાજીના સાક્ષાત દર્શન કર્યા. અને ત્યારે પણ બાપુએ એક મને સરસ મજાની એક વાત કરી કે તું જે પણ સોંગ ગાય છે એ તું એકદમ દેશી ઢાળમાં, એટલે દેશી ઢાળમાં જેટલું તું ગાઈશ એટલું તને બેનિફિટ રહેશે. આગળ તું ક્યારેય ક્યાંય અટવાશ નહીં, પબ્લિક તને કાયમ સ્વીકારતું રહેશે. એવા બાપુના આશીર્વાદ હતા કબરાવના. ને એવી રીતના મેં દર્શન કર્યા. પછી બાપુએ મને એક બીજી વાત પણ કરી કે ત્યારે હું બહુ ભાગશાળી હશ, થોડાક મોડા દર્શન થયા પણ સારું મળ્યું. ઓલી કહેવત છે ને કે મોડું મળે પણ મોડું ના મળે, એની જેવું કે મોડી ગઈ પણ બાપુ એવું કીધું કે બીજી દીકરી તું એક એવી છે કે અહીંયા સુધી મારા અંદર સુધી તું અહીંયા સુધી આવી શકી, બાકી કોઈને એન્ટ્રી નથી. એક ગીતાબેન રબારીને હું બસ આ પરચો મોગલમાંનો. ઓકે, કેવું પ્રાઉડ, તમને કેવું પ્રાઉડ થાય છે કે ભાઈ ઘણી વખત કેવું હોય છે કે ભાઈ જેમ કીધું એમ કે ભાઈ લિમિટેડ લોકોને જ મળેલી છે અને એક ચમત્કાર જ કહેવાય એ રીતે, તો ત્યારે એક પ્રાઉડની મોમેન્ટ હોય છે. તો ત્યારે એ માટે તમારી કેવી પ્રાઉડ મોમેન્ટ હતી? ત્યારે હું બહુ રેડી હતી, બહુ. હા, બાપુને ને માતાજીના દર્શન કરીને ત્યારે મને અંદરથી એક ખુશીના આંસુ હતા. ને ત્યારે બાપુએ મારી પાસે સોંગ પણ ગવરાવેલું મોગલમાંનું. ત્યારે ખૂબ એટલે બહુ જ રડેલી ત્યાં કે માતાજી તમને મોડા દર્શન આપ્યા પણ મોડા નથી આપ્યા એમ, અહીંયા સુધી પહોંચાડી ખરા એમ. અને મારું જે સપનું હતું કે મારે કચ્છ જઈને કબરાઓના મોગલમાંના દર્શન કરવા છે, એ સપનું તે મારું પૂરું કર્યું. હજી સુધીમાં જો કે ક્યારેય એવું બન્યું નથી કે મેં ધાર્યું એની કામ મારું નથી થયું. એટલી કૃપા છે માતાજીની, ભગવતી ખોડિયારની, કે હું કદાચ ધારું ને તો આજ નહીં તો 2-3 મહિના પછી મારું કામ મારી સામે હોય છે ખરા. મતલબ એવું કામ અધૂરું રહેતું નથી, દિલથી જે ઈચ્છા હોય છે તમારી બધી પૂરી થતી હોય છે. થઈ જાય છે. ઓકે. અને અત્યાર સુધી ઘણા બધા તમે પરફોર્મન્સ પણ કરેલા છે, અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ કરેલા હોય છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ સિટીની અંદર કરેલા હોય છે. તો એવો કોઈ પરફોર્મન્સ છે કે ભાઈ તમને આમ ખરેખર તમે જે એક્સપેક્ટેશન રાખતા હોય એના કરતાં સારો ઓડિયન્સ તરફથી રિસ્પોન્સ મળેલો હોય અને તમને પણ એવું થયું હોય કે નહીં ભાઈ ખરેખર ધાર્યા કરતાં આ પ્રોગ્રામમાં કહેવાય ને કે ભાઈ અજબ જ થઈ ગયું એમ, એ પ્રકારનો અનુભવ તમારો કોઈ? હા, એવો અનુભવ આપણે ભાવનગરની અંદર કોબડી ગૌશાળા છે. ઓકે. ત્યારે અમે જ્યારે કોબડીની અંદર એન્ટર થયા ત્યારે એવું, આમ તો જો કે ગૌશાળા બહુ મોટી છે ભાવનગરની અંદર કોબડીની, અને કામધેનુ ગાય એમના દર્શન કર્યા. અને લોકો એવું કહે છે કે ઈ ગાય અત્યારે એક આફ્રિકાની અંદર ને એક ભાવનગર કોબડીની અંદર જ છે, કામધેનુ ગાય. એના દર્શન કરીને અમે જ્યારે પ્રોગ્રામમાં જતા હતા ત્યારે પબ્લિકને એવું બધું બહુ ઓછું હતું. એટલે ઘણા બધાના એવા સવાલ હતા કે તમે લોકો શું પરફોર્મન્સ કરશો. ત્યારે મારે અંદરથી એક એવો એક જ આભાસ થતો હતો કે ભાઈ થોડા છે પણ અમારી માટે સોનાના હીરા જેવા પબ્લિક છે. કેમ કે થોડાક બેઠા હોય ને અમને અમારા લાગે, એનું કારણ છે બીજા બધા બેઠા હોય ખાલી આમ જ બેઠા હોય મોજ મસ્તી કરવાને હુડીઓ બોલાવવા માટે, પણ થોડાક બેઠા હોય શાંતિથી સાંભળતા હોય. પણ ત્યારે એક એવો અંદરથી ભાવ હતો, પાછળનું જેટલું ખાલી હતું ને ત્યારે હું પ્રોગ્રામ પર સ્ટેજ પર ગઈ. મારો જ્યારે રાઉન્ડ આવ્યો ત્યારે એ લોકોને મારા એક ભજન ઉપર વધારે મજા આવી, વન મારે મહાદેવનો છેલ્લો. અત્યારે ઈ ગીત પણ મારું 4 મિલિયને છે. અને બીજું ત્યાંથી જ મારું એક સોંગ વાયરલ થયેલું, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એટલે આ 2 સોંગ ઉપર હજી અમુક જગ્યાએ પ્રોગ્રામ કરવા જાવ એટલે પહેલા એ લોકોની ફરમાશ આ જ હોય છે. ઓકે, તો એ ફરમાઈશ પણ આપણે અત્યારે રાખીને થોડીક લાઈન તમે પોડકાસ્ટમાં પણ કહી દો. વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે, શંખલાનો નાદ રે જોવા જાય રે, મહાદેવના મેળે હાલો ને પાર્વતી, શંખલાનો નાદ રે જોવા જાય રે,
મહાદેવના મેળે હાલો ને પાર્વતી. યસ, મતલબ આ સોંગને પણ બહુ બધો સારો એવો લોકો હા, રિસ્પોન્સ હા, આપેલો હતો. હા. તમે જ્યારે શરૂઆત કરી ગાવાની પછી ધીમે ધીમે લોકો કહેવાય ભાઈ હવે તમને લોકો બોલાવતા હોય, હા. તો તમારી એવી પહેલી પેડ ઇવેન્ટ કઈ હતી કે ભાઈ જ્યાંથી લોકોએ તમને સામેથી પેડ ઇવેન્ટ માટે એપ્રોચ કર્યો હોય અને તમે એ પરફોર્મન્સ આપેલું હોય? કે શરૂઆતના પ્રોગ્રામ હોય આપણે ઘણા વખત શીખવા માટે અથવા કોઈના રેફરન્સથી જતા હોય ત્યારે કોઈ ચાર્જિસ વગેરે નથી લેતા, હા. તો તમારી લાઈફમાં પેડ ઇવેન્ટ કઈ હતી? મારી લાઈફમાં પેડ ઇવેન્ટ એવી હતી કે હું જ્યારે શરૂઆતમાં સિંગિંગ કરતી ત્યારે ઘણી બધી વાર એવું થતું કે કવરમાં આપશું અથવા આપશું જ નહીં, એવું બધું થતું. પણ ત્યારે હું અમુક જગ્યાએ લેતી, અમુક જગ્યાએ નહોતી લેતી સ્ટાર્ટિંગની અંદર. પછી જેમ તમે સ્ટેજ પરનું પરફોર્મન્સની વાત કરી એમ કે જ્યારે આપણું થોડુંક એવું ચાલે એટલે લોકો સામેથી આપણને યસ, એપ્રોચ કરતા હોય છે. હા ઘેરવા કરતા હોય. યસ. એટલે હોય જ્યારે આપણું નામ થાય થોડુંક એવું એટલે આપણને બોલાવે, પણ કાંઈ ન હોય ત્યારે લોકો સામું ના જોવે. Yes. આપણે ત્યારે એની Ignore જરૂર કરતા જ હોય હોય, છે. ઇગ્નોર Yes. કરી દે આપણને. પણ ત્યારે મારી ઇવેન્ટ અત્યારે પણ એવી જ છે કે અમુક જગ્યાએ રામાપીર બાપાનું પાઠ હોય છે તો હું ક્યાંય હજી સુધીમાં હું કોઈ પેમેન્ટ નથી ચાર્જિસ ને બોલતી, એવું નથી નહીં, લેતા. હજી સુધીમાં ક્યારેય નથી. કેમ કે મને અમુક સમયે રામાપીર બાપાના પરચા મળેલા છે. અને શરૂઆત જ મેં હમણાં વાત કરી એમ કે 12 બીજના ધણીથી જ કરેલી. અમારા ગામમાં બીજ થતી હતી ને ત્યાંથી જ શરૂઆત થઈ. ત્યારે એકવાર એવું મેં વાત કરી હતી કે હવે પછીથી હું ક્યારેય રામાપીર બાપાના પાઠમાં કોઈ ચાર્જિસ નહીં લઉં એમ. અને તમારા માટે પરફેક્ટ પરફોર્મન્સ કોને માનો છો? ઘણી વખત તમે સ્ટેજ પરફોર્મન્સ કરતા હોય છે પણ તમને અંદરથી આમ શાંતિ મળે કે આ બધી વસ્તુ પરફેક્ટ થઈ હતી, તો એવું તમે કોને માનો કે આવું પરફોર્મન્સ હોય તો મારા માટે પરફેક્ટ રીતે પૂરું થયું એવું લાગે તમને? પરફેક્ટ રીતે પૂરું થયું હોય એવું તો ક્યારે એવું થયું નથી, પણ કોઈક વાર હું સિંગિંગ કરતી હોઉં ત્યારે હરેક લોકો જોશમાં જ બેઠા હોય, યસ. દાદ આપવામાં જ બેઠા હોય. એટલે કોઈક વાર એવો પ્રોગ્રામ પણ હોય કે લોકોને ખબર જ નથી પડતી કે આપણે શું ગાઈએ છીએ. યસ. હમણાંના જ પ્રોગ્રામની વાત કરું, મારે અડાજણ બાજુ પ્રોગ્રામ હતો તો અમે લોકો સિંગિંગ કરીએ ને એ લોકો અમને ખાલી સાંભળે, નહીં કોઈ હાકલો મારવો કે દાદ આપવી એવું કાંઈ એની નહીં. ધૂનમાં જ મજા હા, કરતા હોય એ છે. લોકો એની ધૂનમાં જ મજા કરે. પણ અમે અહીંયાથી ગાતા હતા પણ એને કાંઈ સમજાતું નહોતું કે અમે લોકો શું ગાઈએ છીએ. અને અમુક એવું હોય કે એ લોકો રાહ જોતા હોય કે આ લોકો ક્યારે સ્ટેજ પરથી નીચે ઉતરે તો ક્યારે આપણે એ લોકોને મળીએ અને એમની સાથે વાતચીત કરીએ. તો અમુક લોકોના એવા રિવ્યૂ હોય કે બેન ખૂબ મોજ કરાવી તમે, આગળ જતાં પણ અમે તમને યાદ કરશું. અમુક એવા સ્ટેજ પણ હોય છે. અને અમુકમાં જ્યાં કોઈને કંઈ ખબર જ નથી પડતી કે આ લોકો શું ગાય છે એમ. ઘણી વખત નેગેટિવ કમેન્ટ પણ આવતી હોય છે. હા. ઘણી વખત પરફોર્મન્સ બી સારું આપેલા હોય છે એટલે કોઈને કોઈ રીઝન હોય છે, કારણ હોય છે. તો તમને ક્યારે આવી નેગેટિવ કમેન્ટ અથવા નેગેટિવ સાંભળવા પરફોર્મન્સમાં કે કોઈ પણ પ્રોગ્રામમાં એવો અનુભવ થયો છે તમને? ના, ક્યારેય નથી. મારી કોઈ એવા ઇન્સ્ટા પર, FB પર, યુટ્યુબ પર કોઈ પણ જગ્યાએ મારી નેગેટિવ કોમેન્ટ હજી સુધીમાં ક્યારેય મારા સિંગિંગ બાબતની કે મારા નેચર બાબતની ક્યારેય થઈ જ નથી ઓકે. કે આ આવું ગાય છે કે અથવા એમને આમ છે તેમ છે. XYZ કાંઈ પણ હોય, મારે નેગેટિવ બાબતની કોઈ દિવસ કોમેન્ટ આવી જ નથી. અને લાઈવમાં પણ ક્યારેય કોઈ લોકોએ મને એવી વાત કરી જ નથી કે તમે આટલો ફોલ્ટ છે એમ, થોડોક સુધારો કરજો એમ. ઓકે. અને ઘણી વખત આપણે લાઈવ પરફોર્મન્સ કરતા હોઈએ, જો કે એક્સપિરિયન્સ થઈ જાય પછી તો લોકોને કોઈ મિસ્ટેક કે ભૂલ થતી નથી. નથી. તો શરૂઆતમાં લાઈવ પરફોર્મન્સમાં કદાચ ભૂલ થઈ હોય તો ત્યારે તમે કઈ રીતના મેનેજ કરો છો? એકવાર મેં રાસ ગરબા કર્યા હતા રાજકોટની અંદર. ત્યારે લાઈવ હતું, મને એવી બહુ ખ્યાલ નહોતો. ત્યારે વેલકમ નવરાત્રિ રાજકોટમાં પહેલી વેલકમ નવરાત્રિ કરે, પછી આ લોકો આવી નવરાત્રિ કરે. ત્યારે મને થોડુંક ગાવામાં એક શબ્દમાં ભૂલ થઈ ગયેલી. પણ ત્યારે મારી પાસે એક એવો અંદરથી એક આભાસ ને એક એવો ટેલેન્ટ હતો કે જ્યાં ભૂલ થઈ છે ને ત્યાં હું વગાડવાવાળાને બ્રેક આપું છું ને, બ્રેક નહીં આપું. એટલે વગાડવાવાળાને મેં ઈશારો આપી દીધો હતો કે ભાઈ મારી જ્યાં ભૂલ થાય ને ત્યાં તમારે કન્ટિન્યુ ચલાવે કરવાનું સંગીત તમારી રીતે. એટલે મારી જે ભૂલ થતી હતી ને એ લોકોએ મારી ભૂલને દબાવી દીધેલી. એટલે પબ્લિક સામે ક્યારેય એવું જ નથી કે હું અહીંયા મારે ભૂલ પડે. પરફોર્મન્સમાં ભૂલ આવેલું. ભૂલ આવી હતી. ઓકે. અને સ્ટેજ પરફોર્મન્સ માટે કોર્ડિનેશનની બહુ જરૂર હોય છે આખી ટીમ સાથે, જેમ તમે કીધું. તો એ કઈ રીતના તમે મેનેજ કરો છો? ઘણી વખત તમે કેમ કીધું ભાઈ ભૂલ થઈ ગઈ છે તો મ્યુઝિક કન્ટિન્યુ કરે જેથી કરીને આ હિડન થઈ જતું હોય, તો એકબીજાના ઈશારા ઉપર ચાલતું હોય છે આખું કલાકાર સાથે ખાસ કરીને. તો કોર્ડિનેશન કઈ રીતના તમે કરતા હોવ છો? કોર્ડિનેશન હું અમુક વાર જ્યારે સિંગિંગ કરવા બેસું ત્યારે
મારે વગાડવાવાળાને એ લોકો કન્ટિન્યુ આપણી સાથે કામ કરતા હોય એટલે એ લોકોને ખબર જ છે કે બેન આના પછી શું ગાવાના છે એમ. કોર્ડિનેશન મેં ક્યારેય અગાઉ આમ આગળથી કર્યું જ ના હોય, મારે સ્ટેજ પર જઈને જ હોય. એટલે એ લોકોને એટલો તો ખ્યાલ આવી જ જાય છે કે બેનને હવે શું ગાવાનું છે અને અમારે હવે શું વગાડવાનું છે એમ. એટલે જ્યારે વગાડવાવાળા હોય એ લોકોને કોઈક વાર હું નવું સોંગ લાવું ત્યારે એ લોકોને તકલીફ થતી હોય, કેમ કે એ લોકોએ ક્યારેય વગાડ્યું જ ના હોય. અમુક વાર એવું સોંગ હું વચ્ચે લાવી દઉં તો એ લોકોને નવું આવતું હોય ત્યારે ખાસ કરીને આવું ત્યારે થતું એ હોય છે. લોકોને વગાડવામાં થોડીક તકલીફ થાય ત્યારે એ લોકો મને બીજે દિવસે કોલ કરીને પૂછતા હોય કે બેન આ નવું સોંગ હોય એના લિરિક્સ થોડાક મને સેન્ડ કરી દેજો, એટલે અમે કદાચ આગળ જતા તમને તકલીફ ના થાય ને અમને પણ તકલીફ ના થાય ઓકે. એવી રીતના અમે હેન્ડલ કરી લઈએ છીએ મેનેજ. તો તમારે અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ કરવાના થતા હોય તો જે તમારી ટીમ હોય છે એ ચેન્જ થતી હોય છે કે મોસ્ટ ઓફલી તમારી ટીમ સેમ જ હોય છે? ના, બને ત્યાં સુધી મારે સેમ ટીમમાં ઓછું કામ કરવાનું હોય. કોઈ પણ જગ્યાએ હોય હું સિંગલમાં બુક થઈ હોઉં ત્યારે એ લોકો એની રીતે ટીમ ગોઠવતા હોય અને મારી પર બધું હોય ત્યારે હું મારી ટીમ લઈને જતી હોઉં. ઓકે. ત્યારે પણ કોઈ પણ ટીમ હોય પણ હું મેનેજ કરી લઉં કોઈ પણ ટીમમાં હોય. એવું ક્યારેય નથી કે મારી ટીમ હશે તો જ હું ગાઈ શકીશ એમ. પણ ત્યારે હું એટલા તાકાતથી ગાઈ નાખું છું કે ગમે એવું વગાડતા હોય એને શીખતા હોય તોય પણ હું મારી રીતે હેન્ડલ કરી લઉં છું. પણ જ્યારે તમારી ટીમ હોય તો તમે મેનેજ કરી લ્યો. હા. બીજી ટીમ સાથે ક્યારે કોર્ડિનેશનમાં ઇશ્યુ આવી શકે લાઈવ પરફોર્મન્સમાં, એવું ક્યારેય પોસિબલ? ક્યારેય નથી બન્યું એવું. હું ત્યારે પણ હેન્ડલ કરી લઉં છું કે કોઈક વાર હાવ નવા એ લોકો શીખતા હોય ને એ ટીમની અંદર જોઈન્ટ થયા હોય ત્યારે એ લોકો આપણને ઘણીવાર એવું કહેતા હોય કે બેન માફ કરજો મારાથી આ ના વગાડાણું અથવા ભૂલ થઈ ગઈ આ વગાડવામાં. ત્યારે હું એ લોકોને પણ હિંમત આપું કે ભાઈ શરૂઆત આપણે એવી રીતના જ હોય, આજે નહીં તો કાલે સારું વાગશે એમ. એટલે ક્યારે એવું થયું નથી. અને તમારી સામે કઈ પ્રકારનું ઓડિયન્સ હોય એમાં તમે જોયું અત્યાર સુધીમાં કે એમાં સૌથી વધુ એનર્જી હોય? યંગ લોકો બી આવતા હોય છે, મોટી ઉંમરના લોકો પણ આવતા હોય છે, બરાબર છે, અને એનર્જી તો કોઈ પણ પ્રોગ્રામ હોય ઓલમોસ્ટ હોવાની જ છે, પણ છતાં પણ કઈ પ્રકારનું તમે સોંગ ગાઓ છો અથવા કઈ પ્રકારના ઓડિયન્સ હોય છે એમાં એનર્જી તમને સૌથી વધુ હોય એવું ફીલ થતું હોય છે? આપણે જ્યારે લોકો મોટી ઉંમરના લોકો બેઠા હોય ત્યારે મારા માઇન્ડ પ્રમાણે એવું કહેવાનું કે સંતવાણી કરીએ ત્યારે મોટી ઉંમરના લોકોને વધારે મજા આવે. ભજન છે, સંતવાણી છે એવું કરીએ તો મોટી ઉંમરના લોકોને વધારે મજા આવતી અને યંગ લોકોને મેં જેમ વાત કરી એમ કે ટ્રેન્ડિંગ સોંગ આપો અથવા કોઈ પણ બીજા સોંગ તમે બેવફાના ને એવા બધા આપો તો એ લોકોને વધારે અંદરથી ઇન્ટરેસ્ટ હોય કે આપણે આજે મોજ જ કરવી છે એમ. એટલે મોટી ઉંમરના હોય ત્યાં સુધી હું ક્યારેય હિન્દી સોંગ કે એવું ક્યારેય લેતી જ નથી. એટલે સામે ઓડિયન્સ કઈ પ્રકારનું છે એના પર આખું તમારું પરફોર્મન્સ ડિપેન્ડ કરતું હોય છે. અને અત્યારે એવું લાગે છે ભાઈ અત્યારે ખાસ કરીને સુરત સિટીની જ વાત કરું કે હવે એવું કલ્ચર ડેવલપ થાય છે ધીમે ધીમે કે ભાઈ ઘણા બધા આપણે કાફેસ જોઈ લો, પ્રોગ્રામ કરે છે, લગ્નનો સમારોહ હોય છે કે યંગ ઓડિયન્સને રિલેટેડ બધા સોંગ છે, પ્રોગ્રામ છે વધારે થતા હોય અને યંગ ઓડિયન્સ પણ અત્યારે જે આપણા જૂના લોક સંગીત ગીત છે એના તરફ હવે ક્યાંક ને ક્યાંક વળી રહ્યું છે. મતલબ આપણી જે જૂની પરંપરા હતી હવે લોકોને ધીમે ધીમે પસંદ આવે છે. એટલે હવે પહેલાં એવું હતું વચ્ચેના સમયમાં કે મૂવીના સોંગ વધારે લોકો ખાલી યંગ જનરેશન પ્રિફર કરતા, પણ હવે ટ્રેડિશનલ સોંગ ઉપર એ લોકો ધીમે ધીમે વળી રહ્યા હોય એવું થતું હોય છે. અત્યારે જે જૂનવાણી અમુક સોંગ ભજન હોય છે એ લોકો અત્યારે આપણી જે ઢાળ છે એ પહેલાંના ઢાળમાં એ લોકો ગાતા જ હોય છે, પણ અત્યારનો જે ઢાળ છે એમાં એ લોકો આપણને ફેરવવા માંગતા હોય કે ભાઈ તમે આ ઢાળમાંની આ ઢાળમાં ગાઓ, પણ જે જૂનું હોય એ જૂનામાં જ સારું લાગે, ક્યારેય ટ્રેન્ડિંગ બનતું જ નથી. જૂના જે કંઈ ભજન છે લલિતાબેન ઘોડાદરાએ, મીનાબેન પટેલે જે કોઈ ગાયેલા છે એ જૂનામાં જ રહે છે, એ ક્યારેય ટ્રેન્ડિંગ સોંગમાં આવતું નથી. અને કોઈ સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન તમે ઇમોશનલ થઈ ગયા હોય એવી કોઈ ઘટના બનેલી છે ક્યારેય? ના, કોઈ વાર નહીં. મેં આગળ વાત કરી એમ કે હું મારા સ્ટેજને જોઉં એટલે હું અંદરથી આમ એક હુનર જ હોય મને કે આજે મારે મોજ કરાવવાની છે, પણ હું જે જગ્યાએ આવી છું જે લોકોને મજા કરાવવા એ લોકો મારા રાઉન્ડમાં ક્યારેય નારાજ ના થવા જોઈએ કે આ બેનના રાઉન્ડમાં અમને મજા ના આવી એમ. એ લોકોને મોજ જ આવવી જોઈએ. ઓકે. અને આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ કલાકારે સમજી લો કોઈ નવો કલાકાર છે આ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા માગે છે અને એને સફળ બનવું છે તો શું એવી વસ્તુ જરૂરી છે કે ભાઈ જે એ વ્યક્તિ અપનાવશે તો આ ફિલ્ડની અંદર એમનું કરિયર છે સારામાં સારું બનાવી શકશે? પહેલાં પ્રથમ તો આ ફિલ્ડની અંદર આવવું હોય તો આપણું નેચર, આપણી મહેનત
એ પહેલાં વધારે જરૂરી છે, કેમ કે સ્વભાવ સારો હશે તો 2-5 માણસ આપણને બોલાવશે. યસ. અને કદાચ આ લાઈનમાંથી તમે કદાચ નીકળી ગયા હશો તોય તે આપણો સંબંધ હતો એ નહીં જૂનો તો રહેવાનો જ છે, યસ. પણ પહેલું મહત્ત્વનું આપણો સ્વભાવ કરતો હોય છે. અને આ લાઈનની અંદર આપણે રહેવું જ હોય, કાયમ લોંગ ટાઈમ ચાલવું હોય તો આપણે આપણી ઇજ્જત આબરૂને સાચવવી પડે. આ લાઈન Okay. બહુ અમારા માટે તો આમ માનવીએ તો ખાસ બહુ કરીને ખરાબ લાગુ છે. પડે. ઓકે. અને તમારા હું ફેવરિટ એવું કયું ગુજરાતી લોકગીત છે ભાઈ તમને એમ હંમેશ માટે ગાવાનું મન થાય, સાંભળવાનું મન થાય અને લોકોને પણ એ ગીત પસંદ આવતું એવું ગુજરાતી લોકગીત? ગુજરાતી લોકગીત તો આમ તો ઘણા બધા છે, પણ મને હમણાં અલ્પાબેનનું આવેલું છે એ વધારે હું હમણાંના સ્ટેજ પરફોર્મન્સમાં વધારે લોકોને સંભળાવું છું, અને વધારે લોકોની એ જ ફરમાશ હોય છે. જે અલ્પાબેનનું હમણાં સોંગ રિલીઝ થયેલું મારી વાલી ખોડિયાર. બાકી બીજું એક સોંગ છે એ બહુ જૂનું સોંગ છે, ઘણા કર્યા છે એમાં મારા કામ. અને તમારા માટે ફોક મ્યુઝિકનું કેટલું મહત્વ છે? મારા માટે ફોક મ્યુઝિકનું મહત્ત્વ બહુ ઘણું બધું છે, પણ બને ત્યાં સુધી હું ફોક મ્યુઝિક અને સંતવાણી બંને સાથે રાખું છું. હિન્દી સોંગ બને ત્યાં સુધી હું હિન્દી સોંગ બાજુ ક્યારેય જાતી જ નથી, અથવા બેવફા સોંગમાં એ બાજુ ક્યારેય હું ઉતરતી જ નથી. વચ્ચે મધ્યમમાં જ રહું કે ફોક મ્યુઝિક અને આ બાજુ મારું ભજન. કોઈક વાર ભજનની પણ ફરમાઈશ આવતી હોય છે ત્યારે ભજન એ લોકોને સંભળાવી દો, ને કોઈક વાર લોકગીતની ફરમાઈશ આવતી હોય ત્યારે એ લોકોને એની રીતે મોજ કરાવી. ઓકે. અને તમે લગ્નના બી પ્રોગ્રામ હોય એ હા. ઇવેન્ટ લ્યો છો તમે? હા. ઓકે. તો ત્યારે લોકો કઈ પ્રકારના લગ્ન ગીત માટે ફરમાઈશ કરતા હોય, અથવા તમે કઈ પ્રકારના લગ્ન ગીતો છે એ લોકોની સામે ગાતા હોય અત્યાર છો? સુધી મેં લગ્ન ગીત કર્યા એ બધા લગ્ન ગીત મેં દેશી ઢાળ અને દેશી જ લગ્ન ગીત કર્યા છે. કોઈ અંદર એવું ટ્રેન્ડિંગ સોંગ ઉમેર્યું નથી. અને લગ્ન ગીતમાં હંમેશા વિધિ સહિત જ લગ્ન ગીતને વિવાહ થતા હોય છે. અને ક્યારેય લગ્ન ગીતમાં ફરમાશ આવી હોય તો એ ક્યારેય હિન્દી સોંગની કે એ બાબતની ફરમાશ નથી આવી. મારે આવી હોય તો એ કૃષ્ણ ભગવાનની ને એવી બધી ફરમાશ આવી છે. અને બીજું કે ફટાણાની ફરમાશ આવતી હોય તો અમુક જગ્યાએ ફટાણાની આવતી હોય, અમુક જગ્યાએ કદાચ તમે ગાયું હોય તો એ લોકો આપણને સ્ટેજ ઉપર આવીને કહી જતા હોય કે ભાઈ અમારે સામેના લોકોને થોડુંક ખોટું માઠું લાગે છે. ઓકે. એક પેલા સમય હતો કે હા. ભાઈ ફટાણા એક કહેવાય ને ભાઈ લગ્ન પ્રસંગમાં ફટાણા વગર લગ્ન ગીત ગવાતા જ નહીં, થતા જ નહીં, હા. એક પરંપરા હતી. ને હવે ફટાણા લગભગ બહુ રેર કેસમાં જોવા મળતા હોય છે. હા. તો અત્યારે તમે જેટલા બી લગ્ન માટેની ઇવેન્ટ પ્રોગ્રામ કરો છો તેમાં લોકોની સ્પેસિફિક એવી ફરમાઈશ આવતી હોય છે ફટાણાની? હા, અમુક જગ્યાએ જાય ત્યારે અત્યાર સુધીના મેં જે લગ્ન ગીત કર્યા એમાં 2 થી 3 વાર ફરમાશ ફટાણાની આવેલી છે. બાકી મેં આટલા લગ્ન ગીત કર્યા એમાં ક્યારેય ફટાણા ગાયા જ નથી. કેમ કે મારી પાસે એવી જ પાર્ટી હોય કે એ લોકોએ પહેલેથી જ કહી દીધું કે બેન આપણે ફટાણા નથી ગાવાના, તમને મજા આવે એવા કૃષ્ણ ભગવાનના સોંગ તમ તારે વચ્ચે તમે નાખી દો, સ્વામિનારાયણ ભગવાનના સોંગ નાખી દો, અથવા લગ્નના એવા કોઈ લગ્ન જીવનના કોઈ સોંગ હોય તો તમે એ અંદર તમે ડેડિકેટ કરી શકો. પણ ફટાણા આપણે અત્યારે આમાં કે જે લોકો બી ફટાણાની ફરમાઈશ કરતા હોય છે તો અને લોકોને સાંભળવા બી ગણતા હોય છે, ઘણી વખત બંને બાજુથી એગ્રી હોય છે અને ગણતા હા. હોય છે. તો એવા કોઈ ફટાણા જે તમને અત્યારે અહીંયા ગાવા માંગતા હોય અને ઓલ ટાઈમ ફેવરિટ હોય એવા ફટાણા? ફટાણા બંને બાજુથી અત્યારે જ્યારે બંને બાજુથી કહેવામાં આવે કે ફટાણું ગાવાનું છે ત્યારે હું 2 ફટાણા ગાઉં એ મને વધારે ગમે છે. એક તો આપણું જૂનું ગીત છે રેલગાડી આવી વાળું, અને એક બીજું કે સુપડું 1.25 લાખનું ઝાટકો રે ઝાટકો. તો એમાંથી વધારે મને આ સોંગ વધારે ગમે છે. સુપડું 1.25 લાખનું ઝાટકો રે ઝાટકો, દાણા એટલા પાણા ઝાટકો રે ઝાટકો, સુપડું 1.25 લાખનું ઝાટકો રે ઝાટકો. એ વધારે હું ડેડિકેટ ગાતા હોય. બીજું છે કે લગ્નમાં વિદાયનો પ્રસંગ જ્યારે આવે, બરાબર, જ્યારે દીકરી વળાવવાની થતી હોય એટલે બાપ માટે કહેવાય ને કાળજાનો ટુકડો જતો હોય એટલે ત્યારે આખો માહોલ જ એવો હોય છે. અને ત્યારે પ્રસંગ બી આખો બધા લોકો એ રીતના હોય છે. અને ત્યારે તમે જ્યારે એને રિલેટેડ સોંગ કે ગીત ગાતા હોવ છો તો ત્યારે એ માહોલ કેવો હોય છે? આમ તો જ્યારે વિદાય કરવાનો સમય આવે ત્યારે હું જ્યારે વિદાય ગીત ગાવા બેસું ત્યારે હું પણ અંદરથી તૂટી ગયેલી જ હોય, કેમ કે મારી સામે મારા પપ્પા હોય એટલે. પણ એણે ઘણીવાર એવા પ્રોગ્રામમાં એવું કરેલું છે કે મને ના દેખાય એવી રીતના પાછળ ફરીને ખુદ પોતે રડી લે, ખબર ના પડે, પણ
હું એને પછી પ્રોગ્રામ પૂરો થઈ ત્યારે પૂછું કે પપ્પા તમે રડ્યા હતા ને એમ, તો કે ના હું નથી રડ્યો. મેં પપ્પા હું તમારી છોકરી છું, મને તો ખબર જ હોય ને કે તમે આજે રડ્યા હતા એમ. પણ જ્યારે હું વિદાય સોંગ ગાઉં ત્યારે અત્યારના હરેક લગ્ન ગીતમાં મને પાર્ટીએ વિદાય ગીતમાં વધારે શાબાશી આપેલી છે, કેમ કે હું જે વિદાય ગીતનો માહોલ કરું છું ને એ માહોલ એકદમ આમ પિતા પ્રત્યેનો જે પ્રેમ હોય ને એ રીતના વધારે કરું છું એમ. કારણ કે એક પિતાને દીકરી સામે રડવું એટલે લગભગ તો આંસુ નીકળવા જ નથી દેતા, એવો પ્રસંગ હોય છે. એટલે વિદાય ગીતની અંદર આખા લગ્ન ગીતની અંદર મારા માટે મેઇન ગણું તો વિદાય ગીત પહેલા મને વધારે ગમતું વિદાય ગીત એમ. ઓકે, જનરલી વિદાય વખતે તમે સૌથી વધુ કયું ગીત ગાઓ છો? ત્યારે બને ત્યાં સુધી ઘણા બધાની વિદાય ગીતમાં ફરમાશ હોય કે આ સોંગ ગાઓ આ સોંગ ગાઓ, પણ ત્યારે વિદાય ગીતમાં હું ક્યારેય કોઈની ફરમાશ લેતી નથી. મારે ગાવું હોય ત્યારે હું મારી રીતના જ વિદાય સોંગ ગાઈ લઉં, કેમ કે વિદાય ગીતમાં ક્યારેય ફરમાશ આવતી જ નથી. પણ અમુક પાર્ટી એવી હોય છે કે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય છે. હા, કે પોતે લોકો આપણને વિદાય ગીતની ફરમાશ કરી શકે છે. મને વધારે સોંગ એક ગમતું હોય તો વિદાય ગીતમાં એક જ છે દીકરી બાબતે, દ્યોને દાદા દ્યોને અમને એવો રે કરિયાવર દ્યો, સુખ દુઃખના સંગ્રામ સામે જીવે અમારું જીવતર જો, સુખ દુઃખના સંગ્રામ સામે જીતે અમારું જીવતર જો, હે દાદા એવો રે કરિયાવર દ્યો ને એવો રે કરિયાવર દ્યો. યસ, આ ગીત જ્યારે ગાતા હશો ત્યારે માહોલ આખો ક્રિએટ થઈ જતો હશે. ઓકે, ઇમોશનલ મોમેન્ટ ક્રિએટ થઈ જતી હોય છે. બીજું કે કલાકારો માટે એક મને જનરલી ઘણી વખત એવું મગજમાં થતું હોય, કોઈ પણ હાસ્ય કલાકાર હોય છે કે કોઈ પણ લોક સંગીત માટેના હોય, ઘણું બધું મગજમાં યાદ રાખવાનું હોય છે. નવા સોંગ આવતા હોય છે, તો માર્કેટમાં ટ્રેન્ડિંગ સોંગ આવતા હોય એ બી હોય, તો આટલા બધા સોંગ તમને યાદ કેવી રીતના રહેતા હોય છે? તમારે કલાક સુધી પરફોર્મન્સ આપવાનું હોય, અને ખાસ કરીને નવું ટ્રેન્ડિંગમાં આવે તો ટ્રેન્ડિંગનું સોંગ પણ તમારે તરત ગાવાનું હોય છે. એકવાર પ્રોગ્રામમાં જેણે પ્રોગ્રામ આપેલો એમનો ફોન આવ્યો હતો પપ્પા પર કે ભાઈ તમારે આ સોંગ ગાવાનું છે. ત્યારે હું સમથિંગ રસ્તામાં હતી. મેં કીધું કઈ રીતના ભેગું કરું, આ લોકોની ફરમાશ છે, શું કરી છે એમ. પછી મેં યુટ્યુબ પર સર્ચ કર્યું કે આ સોંગ કોઈ સિંગરે ગાયેલું છે, એટલે 2-3 વાર સોંગ સાંભળ્યું. પછી ત્યાં મેં વગર લિરિક્સે એ સોંગને ડેડિકેટ કરી દીધું અને એ લોકોને મોજ કરાવી. પણ તમે જેમ વાત કરી એમ કે આટલા બધા સોંગ કઈ રીતના યાદ રાખવા, તો શરૂઆતમાં મારે અમુક વાર બુકમાં અને એમાં બધામાં જોવું પડતું, બુક બાજુમાં જ રાખતી. ત્યારે મારા મામા મને એવું કહેતા કે તારે આ બુકને ભૂલી જવાની છે. ઓકે, મામા બુકને કઈ રીતના ભૂલવી, મને એમાંથી તો બધું ગાવાનું હોય, તું કે આ સામે જોઈને ગાશ કે તું બુકમાં જોઈને ગાશ. ત્યારે એનો પણ એક પ્લસ પોઈન્ટ એક સારો વિચાર હતો કે આપણે નીચે જોઈને બુકમાં જોઈને ગાઈએ તો પબ્લિક કંઈક અલગ વિચારે, બધાના માઇન્ડ સરખા ના હોય. પણ ત્યારે મેં મામાને એવું કીધું હતું કે હું શ્યોર ટ્રાય કરીશ કે બુકને ભૂલી જાઉં. અને અત્યારે ખરેખર મારા મામાના એ વાતને મેં અત્યાર સુધી મગજમાં રાખી અને હજી કદાચ હું આગળ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશ. એવી રીતના હું પ્લસ પોઈન્ટ હું ક્યારેય ભૂલીશ નહીં. એમને કારણ છે કે બુકને ભૂલ્યા પછી અત્યારે મારું માઇન્ડ બહુ સ્ટ્રોંગ, કે જે અમુક વસ્તુ મને યાદ નહોતી રહેતી એ મારી જાતે મને યાદ રહેવા માંડી, કે જે 4-5 વાર સાંભળવું પડતું એ હું અત્યારે એક જ વાર સાંભળીને યાદ રાખી શકું. એટલે હવે બુકની જરૂર નથી પડતી. નહીં, ક્યાંય નહીં. અત્યાર સુધીની તમારી જે જર્ની રહી છે એમાં એવું કોઈ વ્યક્તિ છે કે એવી કોઈ ઘટના બની છે જેના લીધે તમે અંદરથી બહુ જ મજબૂત બન્યા હોય એવું કંઈ? મજબૂત તો હું મારા ઘરના મેમ્બર્સના લીધે જ મજબૂત બની. મારા મમ્મી જ્યારે હું સિંગિંગ સ્ટાર્ટ કરતી હતી ત્યારે મમ્મીએ એવું કીધું હતું કે તારાથી નહીં થાય એમ. ઓકે, એટલે ત્યારે મેં સામે ચેલેન્જ મારેલી કે મમ્મી હું કરી બતાવીશ એમ. ઓકે, એટલે કે તારાથી ના ગવાય આવું, આ લોકો ગાય એવું તારાથી નહીં ગવાય એમ. યસ. મેં કીધું હું એક પ્રોગ્રામ કરું પછી તમને એમ લાગે કે મારાથી થાય છે, તમને ગમશે તો હું આગળ ચોક્કસ પ્રયાસ કરીશ એમ. એટલે જ્યારે મારો ફર્સ્ટ પ્રોગ્રામ થયો ને એણે મારો પ્રોગ્રામ જ્યારે લાઈવ જોયો ત્યારે એના આંખમાં
આંસુ આવી ગયા કે હું એને કહેતી હતી કે નહીં થાય તારાથી ને એણે કરી ઘરે બતાવ્યું બતાવ્યું એમ. છે. એટલે મારી એક મજબૂત તો પહેલાં પ્રથમ તો મારી મમ્મી જ તે, અને બીજું કે ઘણા બધા એવા માર્કેટમાં પણ એ લોકો એવું કહેતા હોય કે આનાથી કાંઈ ના થાય એમ, યસ, પણ ત્યારે લોકોને વિશ્વાસ ના હોય એમ. હા કે આનાથી આ વસ્તુ નહીં બને, પણ આપણે ક્યારેય સામે ચેલેન્જ નથી મારી માર્કેટમાં કે હું કરી બતાવીશ એમ. ત્યારે એક અંદરથી એક એવો અવાજ આપું કે ભગવતી કરી બતાવશે એમ. ઓકે, એટલે સેલ્ફ કોન્ફિડન્સ અંદરથી હોય છે. હા. ઓકે, બીજું હોય છે કે ભાઈ એક આપણી નોર્મલ લાઈફ હોય છે, બરાબર, પણ ધીમે ધીમે તમે ફિલ્ડમાં આવ્યા એટલે ઘણા બધા લોકો ઓળખતા થયા છે, બરાબર છે, નેમ અને ફેમ બને એટલે લોકો ધીમે ધીમે ફેમસ થતા હોય છે. તો તમે આ બંનેને કઈ રીતે બેલેન્સ રાખો છો? એક તમારી નોર્મલ લાઈફ હોય છે અને હવે ઘણા બધા લોકો તમને ઓળખતા હોય છે, તો ઘણી વખત લોકોને એવું થતું હોય છે કે ભાઈ ફેમસ થઈ ગયા છે, તો તમે એમને કઈ રીતે બેલેન્સ કરો છો? હું ફેમ અને નોર્મલમાં અત્યારે પહેલાં જેવો સ્વભાવ હતો મારો એવો જ અત્યારે છે, ને કદાચ હજી હું આગળ જઈશ કોઈ સારા લેવલ પર તો એ મારો સ્વભાવ આનો જ રહેશે. મારું નેચર ક્યારેય ચેન્જીસ નહીં થાય. એટલે Okay. કોઈ પ્રત્યે મને ક્યારેય શંકા નહીં જાગે, નહીં કોઈ ઈર્ષ્યા જાગે કે કોઈ વસ્તુ મને કોઈ સિંગર બાબતે અથવા કોઈનું સ્ટાર્ટિંગ હશે અથવા પ્લસ કે કોઈ પણ આ ફિલ્ડમાં આવવા માંગતું હશે તો ક્યારેય હું એવી ઈર્ષ્યા નહીં ઈગો કરું, કે ઈર્ષા કે એવું કશું ઈગો નહીં કે હોય. ઈર્ષ્યા નહીં કરું કે ભાઈ આને મારે નથી શીખવાડવું કે નથી આવવા દેવી આ લાઈફમાં. Okay. હું હર હંમેશ જે લોકો હશે એમને મદદ કરવાનો પ્રયાસ કરીશ. ઓકે, તમે આપણે હમણાં શરૂઆતમાં વાતચીત થઈ એમ ઘણા બધા કલાકાર સાથે તમે સ્ટેજ પરફોર્મન્સ કરેલું છે, પ્રોગ્રામ કરેલા છે, એટલે ઘણી વખત કેવું હોય છે કે ભાઈ નવા કલાકાર જ્યારે ઉભરતા હોય છે અને સિનિયર કલાકાર સાથે હોય એટલે એટલો બધો એને શું કહેવાય ઇગ્નોર કરતા હોય, એને એટલી બધી રિસ્પેક્ટ ના કરતા હોય, સારા ખરાબ અનુભવ થતા હોય, તો ત્યારે તમારે ક્યારેય કોઈ એવા સિનિયર કલાકાર સાથે મતભેદ થયો છે? હા, આપણા એવા ગુજરાતના જ છે કલાકાર, પણ એણે એવું માર્કેટમાં એવી વાત કરેલી કે ભાઈ આ બેન હશે ત્યાં હું નહીં ને હું હશ ત્યાં બેન નહીં એમ. ઓકે, પણ અત્યારે એ ખુદ પહેલાં એવું સ્ટાર્ટિંગ હતું ત્યારે એવી વાત કરેલી, પણ અત્યારે ખુદ એ મારા ગીતને વધારે સાંભળે છે ને વધારે ચાહે છે મારા ગીતને. Okay. અને ઘણીવાર એવું પણ બન્યું છે કે પ્રોગ્રામ મને એકસાથે જાજા બધા મળી ગયા હતા અને કોઈકે વચ્ચે આડો પગ કરેલો હોય, જેમ કે ઈર્ષા થતી હોય અમુક સિંગરોને કે આપણે આ કેમ ત્યાં પહોંચી ગઈ, હું કેમ નથી હજી પહોંચી. એટલે એવું પણ મારે થયું છે કે લોકોએ મારા પ્રોગ્રામ કેન્સલ કરાવેલા છે. પણ જ્યારે જ્યારે કેન્સલ થયા છે ત્યારે મેં જેમ આગળ હમણાં વાત કરી એમ કે મને એક અંદરથી જ એવો અવાજ આવે કે આજ નહીં તો કાલે તને તારા નસીબનું તો મળી જ મળી જશે. જ જશે. ઓલી કહેવત છે ને જેમ કે હાથમાંથી કોઈ લઈ જાય, નસીબમાંથી ક્યારેય કોઈ લઈ નહીં નથી શકો. જતું એમ. ઓકે, અને ઘણી વખત સમાજમાં એવું કહેતા હોય છે હા. કે ભાઈ દીકરો હોય તો એ ભાઈ આગળ જતાં મમ્મી પપ્પાનું કે ફેમિલીનું ધ્યાન રાખશે, બરાબર છે, એ બધી જવાબદારી એમના પર હોય છે, પણ એ જગ્યા તમે મોટી દીકરી તરીકે તમારી કઈ કઈ જવાબદારીઓ હોય છે? મોટી દીકરી તરીકે મારી આમ જવાબદારી માનું તો અમે 4 ભાઈ બહેન અને હું જેમાં મોટી, ત્યારે બહુ બધું આપણે સંભાળવાનું આવતું હોય છે. ભાઈ બહેનને સંભાળવા, ક્યારેક મમ્મી પપ્પા ઘરે ના હોય ત્યારે ઘર સંભાળવાનું હોય, પછી કોઈક પરિવારના લોકો ઘરે મહેમાન ગતિ કરવા આવ્યા હોય, પપ્પાને એ ના હોય ત્યારે મહેમાનને કેમ હેન્ડલ કરવા, આપણું સ્વભાવ છે એ બધાની સામે કેવી રીતના રાખવો. એટલે મોટી દીકરી તરીકે તો બહુ જાજી બધી ફરજ નિભાવવાની આવતી હોય છે. પણ હું મારા પાછળને જે 2 સિસ્ટરને મારો એક ભાઈ છે એને પણ હું હંમેશા એક જ વસ્તુ કહેતી કે કોઈ વસ્તુ કે કોઈ કામ એવું નથી, અશક્ય નથી કે જે આપણાથી ના થાય. હરેક કામ એવું છે કે એની પર મહેનત કરીએ એટલે એ અશક્યનું શક્ય થાય ખરા એમ. એટલે મોટી દીકરી તરીકેથી તો મેં બહુ બધી જાજી બધી ફરજ નિભાવી છે. ઓકે, અને તમારા માટે ભાઈ બહેનનો પ્રેમ શું હોય છે? મારા માટે ભાઈ બહેનનો પ્રેમ એક આમ અનહદ પ્રેમ છે. કેમ કે હું જ્યારે સિંગિંગ સ્ટાર્ટ કરતી હતી ત્યારે મારી 2 સિસ્ટરે મને એવું કીધેલું કે દીદી તું ગાવામાં મહેનત કર, તારું કાંઈ પણ ભાગનું કામ હશે એ અમે કરી લેશું. અને ભાઈ તો નાનો એવો છે એટલે અત્યારે 9th આવ્યો એટલે નાનો એવો છે ભાઈ, પણ હરેક સમયે કોઈ પણ હું એને કામ કહું એટલે એ મારા
અમુક કામ હોય ઈ મારું અથવા લેવા જવાનું છે કાંઈ પણ હોય ઈ કરી દે. કરી આપે. અને બીજું કે આ ફિલ્ડની અંદર આવ્યા પછી મને વધારે ને વધારે બે ભાઈ બહુ સપોર્ટ કરે છે. એક તો મારા મામાનો દીકરો છે, એ વધારે ને વધારે મને બહુ સપોર્ટ કરે. કદાચ કોઈ પણ કામ હોય ને રાત્રે હું ગમે એવા કામમાં હોઉં અથવા ઊંઝાણેલી હોઉં, હું એક ફોન કરું ને તો એ હાજર થઈ જાય એવા મારી પાસે બે અડીખમ ભાઈ છે. મારા 3 ભાઈ બહેન પછી પણ મારી પાસે હજી બીજા 2 ભાઈ છે. એમ કે એના થકી હું આ લાઈનની અંદર આમ મારી તાકાતથી હુનરથી હું મતલબ સપોર્ટ કરવા માટે સપોર્ટમાં તમારી છું. પાસે હા. અડીખમ ઊભા હોય હા, છે. ઊભા હોય છે. ઓકે, અને તમે આપણે શરૂઆતમાં જ્યારે પોડકાસ્ટમાં કીધું હા. કે નાનપણ તમારું મોસાળમાં તમારું મોસાળ. વીતેલું, તો મોસાળનો પણ કેટલોક રોલ છે ક્યાંક અહીંયા સુધી પહોંચવા માટે? મોસાળમાં તો એવું મારા મોટા મામા જ્યારે સિંગિંગ કરતા પહેલાં, ત્યારે જ્યારે હું સિંગિંગ મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મામાનું બહુ બધી સારી સલાહ હતી કે તું જે સિંગિંગ કરે છે એમાં તારો જે ડર છે એ ડરને એકવાર તું કાઢી નાખ કે મારાથી આ થશે કે નહીં થાય. એનો એક નાનકડો એવો જ પ્લસ પોઈન્ટ એવો હતો કે તારા ડરને તું ભગાવી દઈશ એટલે દુનિયાના કોઈ પણ ખૂણે તું ક્યારેય પાછી નહીં પડે. અને મારું મોસાળ તો મારા માટે સોનાનું, કે ગમે ત્યારે હજી હાલની તકમાં હું મોસાળમાં જાઉં તો વધારે આપણું નામ આવતું હોય. અને યાદ મોટા થયા હોય એટલે એક અલગ જ લાગણી હોય છે એમના પ્રત્યે. એના પ્રત્યે મને ખૂબ એટલે ખૂબ જ લાગણી છે. મારા નાના છે, નાની છે, મારા મામા છે. મામાનો ને એનો બહુ સપોર્ટ હતો મને આ લાઈનની અંદર કે કોઈ પણ ખૂણે તું જતી રહે, તારી પાછળ અમે લોકો અડીખમ ઊભા છીએ. ઓકે. અને બીજું કે અત્યાર સુધીમાં અલગ અલગ તમને ઘણા બધા અનુભવો થયા હશે, તો એવો કોઈ વિચિત્ર અનુભવ થયો છે અત્યાર સુધીમાં? હા, એવો અનુભવ એક બે વાર થયેલો છે કે બધા લોકો સાથે આપણે પ્રેમથી રહીએ એટલે લોકો અમુક વાર આપણી સાથે રહેતા હોય તો સ્વાર્થના સંબંધ નિભાવે. કે પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે કે હું કોણ તમે કોણ એવું થતું હોય. પણ જ્યારે જ્યારે મારી યાર એવું બનેલું છે ત્યારે હું એક જ વિચારું કે કંઈ નહીં, કુદરતે તો જોયું છે ને મેં એને શું મદદ કરેલી છે. એણે તો પોતાનો સ્વાર્થ હતો ત્યાં સુધી આપણી સાથે સંબંધ રાખ્યા. સ્વાર્થ પતી ગયો પછી મને એ ઓળખતા જ નથી. હું તો એમને ઓળખતી જ હોઉં છું પણ સામેવાળાનો સ્વાર્થ પતી ગયો એટલે એ મને ઓળખતા બંધ થઈ ગયા છે. એટલે એવા ઘણા બધા મને અનુભવ થયેલા છે. ઓકે, ને એવો કોઈ અનુભવ શેર કરવા માંગતા હોય, કોઈ અલગ પ્રકારનો અનુભવ થયો હોય તમને? એવો એકવાર અનુભવ થયો તો મારી આ લાઈનની અંદર કે એ વ્યક્તિ જ્યારે આ લાઈનની અંદર આવવા માંગતું હતું ત્યારે કોઈ એમનો હાથ પકડવા નહોતું માંગતું. ત્યારે પપ્પાએ એવી વાત કરેલી કે આપણે એમને આગળ લઈ જઈએ એમ. આપણા હરેક પ્રોગ્રામમાં એમનું નામ પાર્ટીને આપવાનું. ભાઈ એમને ગમે તો એ લોકો એને ઇન્વિટેશન અથવા બુક કરી શકે. ત્યારે અમે એની પાછળ બહુ દોડધામથી મહેનત કરેલી પણ અત્યારે એવા કોઈ સંબંધ નથી. એટલે મારો એક બહુ ખરાબ અનુભવ અને એક દુઃખ અંદરથી કે આટલું કરવા છતાંય સપોર્ટ કરવા છતાં પણ કોઈ કદર નથી. ઓકે. અને ક્યારેય તમને એવું થયું છે કે હવે આ સંગીતની દુનિયા છે ને છોડી જ દેવી, આનાથી દૂર જતું રહેવું, અથવા તો સંગીતને મૂકી જ દેવું છે, એવું ક્યારે વિચાર ડિસિઝન લેવાનું મન થયું ક્યારેય? હા, એકવાર રાત્રે થોડીક એવી સોંગમાં ભૂલ પડેલી ત્યારે ઘરના લોકોએ એવું કીધેલું કે ભાઈ આવી રીતના ના ગવાય એમ, તમને ગાતા જ નથી આવડતું, કેમ ગાવા નીકળી જાવ છો. મતલબ થોડીક એવી ભૂલ નીકળી એટલે બહુ બધા લોકો નેગેટિવ રિવ્યુ આપવા માંડ્યા. એ લોકોને અંદર ખબર જ નથી કે આપણે શું ભૂલ કરી છે કે શું નથી કરી એમ, પણ એ લોકોને કાયદેસર ભૂલ જ દેખાય છે. પણ પછી મેં કેવો વિચાર કર્યો કે મારે ગાવું જ નથી, કોઈ વસ્તુ નથી કરવી. જ્યારે હું હાર્મોનિયમ મને મારા દાદા શીખવાનું કહેતા ત્યારે એને પણ એવું કીધેલું કે મારે હાર્મોનિયમ નથી શીખવું, મારાથી આ નહીં થાય, હું ઓનલી ફોર ગાઈશ. લગ્ન ગીત છે, ગરબા છે, એમાં હાર્મોનિયમની જરૂર ના પડે, ડાયરો કરવો હોય તો જરૂર હાર્મોનિયમની પડે. એટલે ત્યારે દાદાએ એવી વાત કરેલી કે તારે જો બનવું જ છે સિંગર તો તું પૂરેપૂરી કલાકાર બને એમ, અધૂરામાં મજા ના આવે. એટલે મેં 3 દિવસ હાર્મોનિયમને પેક કરીને રૂમમાં મૂકી દીધેલું. એટલે મારી એવી એક જ જીદ હતી કે મારે હાર્મોનિયમ નથી શીખવાનું થતું, કાંઈ પણ કરો તો તે નહીં, તું શીખ લગાતાર મહેનત કરતા મારી પાછળ મારા દાદા રાત ને દિવસ. તો એક જ પ્રશ્ન આવતો કે હું કેમ વગાડીશ, કેમ કરીશ. પછી અમારા ગામમાં જે ભાઈ ભજની હતા એ ભાઈ મારા ઘરે આવ્યા. દાદા એમને મને ખબર નહોતી એમ બોલાવી એટલે એણે વાત કરી
કે તને હાર્મોનિયમ નથી આવડતું એટલે તું કલાકાર ના કહેવાય. એટલે એક મારો અંદરથી ડર હતો, તો લોકો મને ઓળખશે કેમ, હું કલાકાર જ ના કહેવાય તો લોકો કેમ ઓળખશે મને. પછી મેં મારા હાર્મોનિયમને ખોયલું અને મેં ત્યારે પહેલું જે ગીત હતું એ મેં એની અંદર બેસાડ્યું છે, મંત્ર મહામંગલકારી. એનાથી મારી શરૂઆત થઈ હાર્મોનિયમ પર. પછી પાછો એ ભાઈએ એવું મને મેણું માર્યું કે આ તને હાર્મોનિયમ આવડું ના કહેવાય. તો મેં કીધું વધારે મને આમાં કંઈક સમજ નથી પડતી. પછી 1-2 વાર મેં વાગે ભડાકા ભારી ભજન, એ એક ભજન છે રામાપીર બાપાનું, એ ભજનને મેં આખું એમાં બેસાડ્યું. ને પછી ભાઈને મેં સામેથી ફોન કર્યો કે ભાઈ તમે આવીને હું જે વગાડું એ તમે એકવાર જોઈ જજો ને કે બરાબર વાગે છે કે નહીં. ત્યારે એણે મને શાબાશી આપી કે તે જે નથી કરવું કરતી હતી ને એનું આજે તારું 100 ગણું સારું થઈ ગયું. એટલે તે આ જેટલી તાકાત રાખી એટલું તારે આમાં તું આગળ હવે વધી શકીશ એમ. એટલે અમે તને જે કહેતા હતા કે તું કલાકાર ના કહેવાય, એ અમે તારો ડર કાઢવા માટે કહેતા હતા કે તને કેવો અંદરથી ડર આપીએ એટલે તું ગમે એમ કરીને હાર્મોનિયમ તો શીખવાની જ છો. હાર્મોનિયમ મને લગાતાર શીખવાડ્યું હોય તો એમાં બહુ મહેનત કરેલી હોય તો મારા બા ને દાદાએ વધારે મહેનત કરેલી. 2 વાગ્યા સુધી અમે લોકો હાર્મોનિયમ પર બેસતા. અને હજી હાલની તકમાં હું ને પપ્પા 2 રાત્રે જાગતા હોઈએ તો 10 વાગે હાર્મોનિયમ ખોલીને રાત્રે 1 વાગે હું હાર્મોનિયમ પેક કરું. હજી હાલમાં રિયાઝ કરવા બેસું ત્યારે. હા, ઓકે. એટલે મતલબ મમ્મી પપ્પાની સાથે બા અને દાદાનો મતલબ વડીલોનો પણ પૂરો સપોર્ટ રહ્યો છે, આખા પરિવારનો સપોર્ટ છે. એના હિસાબે જે પણ તમે અચીવ કરી શક્યા છો એ પોસિબલ થયું છે તમારે. ઓકે. અને આ સિવાય લોંગ ડ્રાઈવ પર જવાનું થયું હોય તો તમે કઈ પ્રકારના સોંગ સાંભળવાનું પસંદ કરો? લોંગ ડ્રાઈવ ઉપર જવાનું થયું અથવા બહુ દૂર સુધી પ્રોગ્રામ કરવાના થયા હોય ત્યારે માતાજીના સોંગ વધારે સાંભળવાનું પસંદ કરું. અમુક એવા ભજન છે એ ભજન અમુક વાર હું સાંભળવાના પ્રયત્ન કરતી હોઉં છું. હિન્દી સોંગ ક્યારેય સાંભળતી જ નથી. ઓકે. અને અત્યારના યંગ જનરેશનમાં ખાસ કરીને આમ કહેવાય ને ભાઈ 2 મિત્ર હોય તો એક્ઝામ્પલ દેતા હોય છે, 2 મિત્રો વિશેની સ્ટોરી હોય શેર થતી હોય છે, તો તમારા માટે મિત્રતા એટલે શું? મારા માટે મિત્રતા એટલે એક મિત્ર એક એવો હોવો જોઈએ કે આપણે કહેવત છે ને કે માવા માટે ખિસ્સા ફાડી નાખે, એવું નહીં એમ કે અડધી રાતે તમે ફોન કરો ને હાજર થાય એ મિત્ર. એટલે મને તો મિત્રમાં એટલી જ ખબર પડે છે કે તમે કોઈ પણ સુખના સમયે પાછળ ને દુઃખમાં આગળ રહે એને મિત્રતા કહેવાય. જેમ કે કૃષ્ણ ને સુદામાની મિત્રતા છે. એટલે આના મિત્રતા વિશે મને એક મિત્રનું સોંગ યાદ આવે છે. દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી એ પ્યારી, યાર તારી યારી મને પ્રાણથી એ પ્યારી, જીવ ભલે જાય તોય ભૂલું નહીં યારી, જીવડો જાય તોય ભૂલું નહીં યારી, બદલાય જાય ભલે દુનિયા આ સારી, બદલાય જાય ભલે દુનિયા આ સારી, નહીં ભૂલાય હો યાર તારી યારી, નહીં ભૂલાય હો યાર તારી યારી, યાર તારી યારી મને પ્રાણથી એ પ્યારી, યાર તારી યારી મને પ્રાણથી એ પ્યારી, જીવ ભલે જાય તો એ ભૂલું નહીં યારી, જીવડો જાય તો એ ભૂલું નહીં યારી. એક હોય છે 2 મિત્ર વચ્ચેનો પ્રેમ, અલગ અલગ વ્યક્તિ સાથેનો પ્રેમ હોય છે, તો તમારા માટે પ્રેમ એટલે શું છે? તમે કોને પ્રેમ માનો છો? મારા માટે પ્રેમ પહેલાં હું મારા મમ્મી પપ્પાને અને ભાઈ બહેનને અને માતાજીને માનું છું. ત્યાર પછીની વાત કરું તો પ્રેમ આપણે એવું નથી હોતું કે આપણે પ્રેમ આપણા લાઈફ પાર્ટનરને જ કરી શકીએ. મમ્મી પપ્પાને થાય, ભાઈ બહેનને થાય, મિત્રને પણ એક પ્રેમ હોઈ શકે. પ્રેમ એટલે એક તાકાત, એક પ્રેમની અંદર એક સુકૂન, એક સંઘર્ષ, ઘણી બધી પ્રેમ માટે કોઈ શબ્દ જ નથી કે પ્રેમ શું છે એમ. કેમ કે ઘણા બધા લોકો એવું કહે છે કે પ્રેમ એટલે કે આંધળો. પ્રેમ ક્યારેય આંધળો હોતો જ નથી. પ્રેમ એક અંદરથી શોખ હોય છે કે એ તમને ચોંકાવી દે છે કે પ્રેમ આ વસ્તુ છે. પણ જેમ રાધા કૃષ્ણનો પ્રેમ હતો એવો એક
એ પ્રેમ માટે મને 2 લાઈન બહુ ગમે છે, કૃષ્ણ ભગવાન ને રાધા કૃષ્ણ માટેની. અને બને ત્યાં સુધી વધારે હું પ્રેમ કરતી હોય તો એક મારી માં ખોડલ અને કૃષ્ણ ભગવાનને વધારે પ્રેમ કરું. પણ 2 લાઈન મને યાદ છે, ખાલી એટલી ગાઉં. ભગવાન પણ ભૂલો પડો આ પ્રેમમાં, ભગવાન ભૂલો પડો. એક રાધાનો કાન, એક મીરાનો શ્યામ, મારા હૃદયે રંગાણા પ્રીતમના નામ. પણ પ્રેમ તો અધૂરો રહ્યો, પણ પ્રેમ તો અધૂરો રહ્યો. હો ભગવાન પણ ભૂલો પડો આ પ્રેમમાં, ભગવાન ભૂલો પડો. આ પ્રેમ વસ્તુ એવી છે કે રાધા કૃષ્ણને બંને ભૂલા પડેલા અને શિવ પાર્વતી પણ આ પ્રેમની અંદર ભૂલા પડેલા. એટલે આ વર્ષ એવું કહેવા માંગે છે કે ભગવાન ભૂલો પડ્યો તો એટલે આ કાળા માથાના માનવી તો ભૂલા પડવાના છે. આપણે સંગીતની તો બહુ વાત કરી અત્યાર સુધી, હા. સ્ટેજ પરફોર્મન્સ વિશે પણ બહુ બધી વાત કરી. તો એવું તો તમારું બીજું કયું ટેલેન્ટ છે, છુપું ટેલેન્ટ કહી શકાય, કારણ કે લોકો તમને સંગીતની નજરથી જ જોતા હોય છે, સાંભળતા હોય છે, તો એ સિવાય બીજું કયું ટેલેન્ટ તમારામાં છે? એવા ટેલેન્ટ તો મારામાં ઘણા બધા છે કે સંગીત કદાચ ના હોત તો પણ હું એ વસ્તુ કરી શકત. ખાલી મને એવું બધા એવું કહે કે સ્ટડી કરી હોય તો લોકો બિઝનેસ કરી શકે, પણ ઓલી કહેવત છે ને જેમ કે સ્ત્રી એક દીકરીની અંદર એક તાકાત હોય છે કે તે ધારે તે કરી શકે. નારી તું નારાયણી, એ શક્તિ રૂપે કંઈ પણ કરી શકે. એટલે મારામાં એક છુપેલું ટેલેન્ટ એવું છે કે સંગીત સિવાયનું, કે હું ઘરમાંથી પણ ઘણું બધું કામ વેસ્ટમાંથી બેસ્ટ કરી શકું છું અત્યારે હજી હાલની તકમાં. અને કદાચ મારી પાસે આ સંગીત ક્ષેત્રની લાઈન જ ના હોત તો મારી પાસે એક એવો બિઝનેસ પણ હતો કે હું એનાથી પણ મારું નામ બનાવી શકું. હા, એટલે બિઝનેસનું ટેલેન્ટ પણ છે સંગીતની સાથે સાથે. ઓકે. અને મ્યુઝિક એવી વસ્તુ છે કે ભાઈ સ્વાસ્થ્ય ઉપર, હેલ્થ ઉપર બહુ અસર કરે છે. હા, ખાસ કરીને અત્યારના યુવાન લોકો છે ડિપ્રેશનમાં, તણાવમાં, ટેન્શનમાં બહુ બધી જોવા મળતા હોય છે. હા, સંગીત જ એવી વસ્તુ હોય છે, જેમ હમણાં તમે વાત કરી કે હાર્ટ બ્રેક છે, બરાબર છે, એવા સોંગ સાંભળતા હોય છે, અલગ અલગ પ્રકારના સોંગ સાંભળતા હોય છે. હા. તો સંગીતની હેલ્થ ઉપર, ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય ઉપર શું અસર થતી હોય છે? સંગીત વસ્તુ એવું છે કે જેનો કોઈ કિનારો જ નથી આવતો. સંગીત એક દરિયો છે અમારા માટે. આગળના કલાકારો જે જૂના સિનિયર કલાકારો, એ લક્ષ્મણભાઈ બારોટ જેવા પણ એ લોકો એવું કહેતા કે હજી હું આની અંદર શીખું જ છું. કોઈ કલાકાર ક્યારેય પૂર્ણ થતો જ નથી. સંગીત વસ્તુ એવી છે. અને જ્યારે તમે માનસિક બીમારીમાં હોય અને કોઈક એવા સુકૂનવાળા કે કોઈ નોર્મલી તમે સોંગ સાંભળો તો અમુક વાર તમારી જે પેઇન હોય, માથાની બીમારી હોય દૂર થઈ અથવા જતી હોય છે બધી. કંઈ પણ હોય, તમે સાંભળો. મારા ખુદનો જ અનુભવ કે કોઈક વાર હું મૂડલેસ હોઉં કે મને કંઈ ગમતું નથી તો મને ગમતા ગીતને હું સ્ટાર્ટ કરી દઉં કે એની હારે હું ગુણાટ કરતી હોઉં છું. એટલે એના થકી મને કોઈ પણ ટેન્શન હોય કે કંઈ પણ હોય એ મને દૂર થઈ જાય છે. ઓલમોસ્ટ મતલબ કોઈ ટેન્શન તણાવ દૂર કરવું હોય તો મ્યુઝિકનો સહારાથી પોસિબલ છે. હા. ઓકે. આપણા પોડકાસ્ટનો લાસ્ટ સવાલ કે ભાઈ આવનારા ફ્યુચરની અંદર તમે અત્યારે આ લેવલે પહોંચી ગયા છો તો તમારું કોઈ ડ્રીમ પરફોર્મન્સ છે કે ભાઈ આ પરફોર્મન્સ તમે કરવા માગો છો, ઇન્ડિયાના કોઈ બીજા સિટીની અંદર કોઈ પરફોર્મન્સ, અથવા તમારું ફ્યુચરનું વિઝન કે મિશન કહી શકાય, તો એવો શું ગોલ છે તમારો આવનારા ફ્યુચર માટે? આવનારા ફ્યુચર માટે મારો એક એવો ગોલ છે કે હું ઓલ ઇન્ડિયા અને આઉટ ઓફ કન્ટ્રી, હા, આઉટ ઓફ કન્ટ્રીમાં મારે પ્રોગ્રામ પરફોર્મન્સ ને બધું આપવા માટે જવું છે. અને એનું એક ડ્રીમ છે કે ત્યાં પણ હું લોકોને જ હુનર આપી શકું કે મારી પાસે આ તાકાત છે અને એ લોકો પણ મારા ચાહક બને. ઓકે. અને લાસ્ટમાં તમે કોઈ પણ માતાજીનું સોંગ કે ગીત ગાવા માગતા હોય અને પોડકાસ્ટના અંતે આપણા જેટલા પણ દર્શકો છે એને સંભળાવવા માગતા હોય તો કોઈ પણ એક સંભળાવી દો.
જો કે મારું ગમતું ગીત મેં તમને આગળ વાત કરી એમ કે અલ્પા પટેલનું એક સારું એવું ગીત છે મારી વાલી ખોડિયાર. અને હજી હાલની તકે હું કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ કરવા જાઉં છું ત્યારે લોકો મને એ ગીતની ફરમાશ વધારે આપતા હોય છે કે ભાઈ હરેક લોકોના કંઠે સાંભળવું ગમતું હોય છે. તો માની એ ગીતની 4-5 લાઈન એવી છે કે કદાચ એ સોંગ હું એક ગાઉં ને મને આનંદ થાય એવું નહીં, મારા સામે બેસનારા વ્યક્તિઓ પણ જે લોકો સાંભળે છે પણ એને પણ એક અંદરથી એક એવો આનંદ થાય ને એક એવો વિચાર આવે કે સોંગના શબ્દ શું છે. એ ગીતની અંદર એક ફીલ કર્યા જેવું છે અને એક શબ્દ સાંભળ્યા જેવું છે. પણ 4 લાઈનમાં વાત કરું એટલા માટે. મારી વાલી ખોડલમાં એની વાલી વાલી વાતો, એને જોયા વિના દિવસ નથી જાતો, દિવસ નથી જાતો. સત છલકે છે તારા દરબારે, ખોડલનું નામ મારા ધબકારે. યાદ કરું ને પોચે પલવારે, ખોડલનું નામ મારા ધબકારે. અવળા રે લેખ લખ્યા હશે લલાટે, કોરા રે કાગળ મારી કુળી દેવી વાંચે. ખોડલનું નામ હું રટું દીન રાતે, ખોટ નહીં આવે મને બીજી કોઈ વાતે. મારી મોટી સરકાર એની મોટી મોટી વાતો, એને જોયા વિના દિવસ નથી જાતો, દિવસ નથી જાતો. જીવ કરતા ભરોસો છે વધારે, ખોડલનું નામ મારા ધબકારે. યાદ કરું ને પોચે પલવારે, ખોડલનું નામ મારા ધબકારે. ખૂબ સરસ. અને તમારો ખૂબ ખૂબ આભાર કે અહીંયા આવીને ખરેખર ગુજરાતી લોક સંગીત વિશેની ઘણી બધી જાણકારી આપણા વ્યુઅર્સને આપવા માટે ખૂબ ખૂબ તમારો દિલથી આભાર.